મોટા સંતોની દ્રષ્ટિ કેવી સુંદર હોય. હમણાં એમ મીઠો સંવાદ થયો, સામે કે અહીંયા નહીં. કેમ? તો કે હરિકૃષ્ણ મહારાજને વાહો આવે. હું તો એ કહું કે સ્વામી હરિકૃષ્ણ મહારાજ સદૈવ તમારે સન્મુખ છે, વાહો આવતો જ નથી. સંતોએ કીધું કે સ્વામી આપ ચરણમાં છો, પછી સ્વામી બેઠા. છે તો કથાનો પ્રસંગ પણ કહું કે વરતાલ દેશ ભાગ્યશાળી છે કે આવા મહાન પુરુષની પધરામણી થઈ. આ મંદિર બ્રહ્માનંદ સ્વામીનું બંધાવેલું છે. વરતાલ દેશમાં બ્રહ્માનંદ સ્વામીની પરંપરા ખૂટતી હતી, એ સ્વામીએ પૂરી કરી દીધી. શાસ્ત્રીજી આપને યાદ કરતા, ધર્મકુળ ને ભક્તિકુળ એને અહીં લાવવાનો શુભ વિચાર ન ભૂલતો હોય તો આપણા ચેરમેન શ્રી પૂજ્ય ઘનશ્યામ સ્વામીનો રહ્યો, એનો આપણને આનંદ છે. અવધવાસીઓને વંદન કરી સુરત મુનિ આગળની કથા કહે છે. મહારાજ મુક્તિનાથથી નીચે ઉતરી બુટોલપુર પધાર્યા છે. મહાદત્ત રાજા મયારાણીની કથા આપણાથી અજાણી નથી. ખાલી કીર્તનની બે કડીઓથી એ કથાને વધાવી લઈએ. ત્યારે મયારાણી મહારાજને દીકરીઓ પરણાવવાનો આગ્રહ કરે છે, અને એ વખતે જે સુંદર સંવાદ થયો છે એની બે ત્રણ કડીઓ આપણે સાંભળીશું. મણી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. મણી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. કેમ ત્યાગો તમે ઘર બાર, ઉંમર છે છોટી, ઉંમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી. કેમ તાગ્યું તમે ઘર બાર, ઉંમર છે છોટી, ઉંમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી. મણી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. મણી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. શોભે સુંદર માથે કેશ કોમળ છો, અંગે કોમળ છો અંગે, કેમ વિચરો મહા વનમાં નથી કોઈ સંગે. શોભે સુંદર માથે કેશ કોમળ છો, અંગે કોમળ છો અંગે, કેમ વિચરો મહાવન માહી નથી કોઈ સંગે. હે કરું બંધુ વર્ગે અપમાન ભોજાય છે. હે મારી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. મણી બુટોલ પૂરની માહી કહે મયારાણી, કહે મયારાણી,
સુણો નીલકંઠ વર્ણેન્દ્ર સુખદ મમ વાણી. વર્ણિરાજ, એ राज ले लो, એ राजकुंवरियों के हस्त ग्रहण करो. भगवान नीलकंठ कहूँ, महादत्त और मैया रानी सुन लो, हम तुम्हारे राज्य के लिए नहीं आए हैं, हम तो अक्षरधाम का राज्य देने के लिए यहाँ आए हैं. तुम्हारे राज्य से क्या करेंगे? रही लगन की बात, वो तो हमें अच्छी ही नहीं लगती है. અમે લગ્ન કરવા નથી આવ્યા, કંઈક ને લગ્ન કરવાનું બંધ કરવા આવ્યા છે. सुखदेव जी सनकादिक ईर्ष्या करेंगे, ऐसे हम साधु तैयार करेंगे. महाराज ત્યાંથી નીકળી ગયા. હે રાજન, વન વિચરણ લીલાનો શિરમોડ પ્રસંગ તને સંભળાવું. વિશાળ સરોવર છે, જંગલી પ્રાણીઓથી ભરેલું જંગલ છે, વડલાનું ઝાડ છે, અને વટવૃક્ષની નીચે એક વૃદ્ધ યોગી બેઠા છે. સફેદ જટા, સફેદ દાઢી, મુખારવિંદ ઉપર યોગનું તેજ ઝળહળ થઈ રહ્યું છે. નીલકંઠ વર્ણીએ યોગીને જોયા, યોગીએ વર્ણિરાજને જોયા, અને એક સાથે બેયના દિલ આકૃષ્ટ થયા. નીલકંઠ વિચારે છે, ऐसे जोगियों के लिए तो हमने घर छोड़ा है. सैकड़ों जोगी जति जंगलों में, पर्वतों की गुफाओं में, पवित्र नदियों के तट पर साधना करते हैं, और हमारा वन विचरण उन साधनाओं को पूर्ण कराने के लिए है, सिर्फ यात्रा के लिए नहीं है. और ये योगी तो बड़े अद्भुत है. નીલકંઠ વિચારે છે. ગોપાળ યોગીને થાય છે, મારું મન ક્યારેય મારા બ્રહ્મ સ્વરૂપ સિવાય ક્યાંય આકૃષ્ટ નથી થતું. ભક્તો, એ શું મનનો માલિક થઈને યોગીરાજ બેઠો છે? આપણે બધાએ તો મનના ગુલામ છીએ. આજે મારા મનને આ નાનકડા બાલા જોગી કેમ આકર્ષી રહ્યા છે? જુગ જૂની ઓળખાણ હોય એમ ઊભા થઈ ગયા, સ્વાગત કર્યું. હે રાજન, મહારાજને પણ આનંદ અને સંતોષ છે, અને યોગીરાજને પણ આનંદ અને સંતોષ છે. शिष्य भाव महाराज कहूं, हम भी योग सीखना चाहते हैं. आप महायोगी हैं. भक्तों, नेपाल, तिबेट हमेशा सिद्ध योगियों धरती रही है. हिमालय सहित યોગીઓની અનેક પરંપરા છે, અનેક. ખાસ કરીને શૈવ પરંપરામાં
યોગીઓ ઘણા થયા છે, પણ આ યોગી કોઈ જુદી જાતના છે. આ વૈષ્ણવ પરંપરાના યોગી છે. નિત્ય શાલિગ્રામનું સેવન કરે છે, એટલે જ મહારાજનું મન આ વૈષ્ણવ પરંપરાના અનોઠા યોગીમાં સ્થિર થયું છે. મહારાજે અષ્ટાંગ યોગ થોડા સમયમાં સિદ્ધ કર્યો. હે રાજન, મહારાજને કઈ અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની જરૂર નહોતી. મહારાજ તો યોગીરાજના અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ કરાવ્યા છે. છતાં યોગ સાધે, ષટ ક્રિયાઓ કરે, નવલી, બસ્તી, કુંજરી, નેતિ, ધોતી, ત્રાટક વગેરે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એક દિવસ નીલકંઠ વર્ણી અને ગોપાલ યોગી બંને નિર્ણય કર્યો કે આજે આપણે સમાધિમાં જવું. લગભગ 1 વર્ષ થવા આવ્યું છે. મહારાજ આટલું બહુ ઓછું રોકાયા છે. એ યોગીની સાધના કેટલી શ્રેષ્ઠ હશે. ગોપાલ યોગી આજ સમાધિમાં બેઠા. સહજ સમાધિ લાગી ગઈ. રોજ હૃદયની અંદર બ્રહ્મ તેજ દેખાય, અને આજે એ જોગીરાજને બ્રહ્મ તેજની અંદર સુંદર નીલકંઠની મૂર્તિ દેખાઈ રહી છે. મનમાં થયું કે આ શું? એ નીલકંઠ समाधि में, ये दिव्य आनंद नीलकंठ के दर्शन से समझा गયું कि जो योगी योग सीख रहा है वो योगी नहीं है, लेकिन योगेश्वर है. मेरी योग साधना को पूर्ण कराने के लिए आया है. नीलकंठ, तुम गजब के हो. 1 साल हुआ बताया नहीं. महाराज हंसते हैं. અત્યાર સુધી ગોપાલ યોગીને જે પરોક્ષ બ્રહ્મ હતું એ આજે એમને પ્રત્યક્ષ થયું છે. અને જ્યાં સુધી પ્રગટ મળે નહીં ને ત્યાં સુધી જીવની અપૂર્ણતા જતી નથી. પ્રગટ પ્રાપ્તિ થાય. ભગવાન સ્વામિનારાયણ એક અદ્ભુત અવતરણ છે કે જેમણે પ્રગટ ભક્તિ શીખવી. મહારાજે કહ્યું કે અમે ધરતી ઉપર પ્રગટ નહીં હોઈએ આ શરીરે, ત્યારે પણ અમે હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે અમે પ્રગટ રહીશું. આ હરિકૃષ્ણ મહારાજ અમારું પ્રગટ સ્વરૂપ છે. આખો મહોત્સવ હરિકૃષ્ણ મહારાજને સમર્પિત થયો છે. આના કેન્દ્રમાં હરિકૃષ્ણ મહારાજ છે. આપણા ઉપાસ્ય આરાધ્ય ઈષ્ટદેવ છે. આ સોનલ વર્ણો સૂરજ ઉગ્યો છે અને આવા મહાન સંત અને મહારાજશ્રીના પ્રતાપે આપણે સોનેરી કિરણોમાં સ્નાન કરી રહ્યા છીએ. આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે બિરાજે છે. ઉત્સવ તો ઘણા થાય. સ્વામીની ઈચ્છા કે હરિકૃષ્ણ મહારાજનો દિગંતમાં જય ઘોષ થાય. આચાર્ય મહારાજની ઈચ્છા કે હરિકૃષ્ણ મહારાજનો દિગંતમાં જય ઘોષ થાય.
આખો મહોત્સવ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપ ઉપર સમર્પિત છે, ત્યારે આપણા અંતરમાં સહજ એનો આનંદ છે. મહારાજ પ્રગટ બિરાજે છે. પૂછો પૂનમ ભરનારા ભક્તોને, મહારાજ હતા ત્યારે જેમ મનોરથ પૂરતા, એ જ રીતે હરિકૃષ્ણ મહારાજ આજે હજારો હરિભક્તોના મનોરથ આજે પણ પૂરી રહ્યા છે. મહારાજ પ્રગટ છે, પ્રગટ છે અને પ્રગટ છે. ગોપાલ યોગીને પ્રગટ દર્શન થતા જીવન કૃતાર્થ થયું લાગ્યું. એ દરમિયાન નાની એક ઘટના બની. સિંહોના ત્રાસથી ગોવાળિયાઓ ત્રસ્ત હતા. ભગવાને શંખનાદ કરી અને વનને અભયારણ્ય બનાવ્યું છે. સુરત મુનિ કે છે, રાજન, ત્યાર પછી ગોપાલ યોગીને થયું કે હવે મારા શરીરને રાખવાનો કોઈ અર્થ નથી. નીલકંઠના દર્શન કરતા કરતા સહજ સમાધિમાં જઈ યોગીએ શરીર છોડ્યું અને અક્ષરધામની દિવ્ય ગતિને પામ્યા. ચારે બાજુ જય ઘોષ થયો. નીલકંઠ ભગવાનની જય, નીલકંઠ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. વન વિચરણની કથાઓ તો બહુ સુંદર છે, એક એક પ્રસંગ સુંદર છે. બધા પ્રસંગો લઈ પણ ન શકાય. મહારાજને લોજ પહોંચાડવાના છે, અહીં જવાબદારી હોપાડે. તો હું વન કથાઓને વંદન કરતો જઈશ. મહારાજ બંસીપુર પધાર્યા. બંસીપુરનો એક પ્રસંગ મને બહુ ગમે છે. મહારાજ ઉપવનમાં ઉતરાતા ને રાજ માણસો નિર્દોષ પંખીઓના શિકાર માટે આવ્યા. નિર્દોષ પંખીઓની ચીસ સાંભળીને, એના કરુણ આક્રંદ સાંભળીને કરુણામૂર્તિ નીલકંઠ વર્ણીનું હૃદય પીગળી ગયું. આવી ક્રૂરતા, શોખ ખાતર, પેટ ભરવા ખાતર આટલી હિંસા. અને મહારાજના મુખથી શબ્દ નીકળો, રાજન, બળ્યું આ શહેર. અને જેવો શબ્દ નીકળો એ સમયે શહેરમાં આગ લાગી. મહારાજને થયું, અરે આ મારાથી કેવું બોલાઈ ગયું. મહારાજે તુરત નદીમાં ડૂબકી મારી, હાથમાં જળ લઈ અને મહારાજ બોલ્યા, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આગ શાંત થઈ ગઈ. પણ મહારાજને થયું કે અજાણે પણ જો આવું થઈ જાય તો કેટલા જીવોનો અનર્થ થાય. પૂજ્ય સંતો ક્ષમા કરજો, પણ મહારાજનું દિવ્ય ચરિત્ર છે. મહારાજે હાથમાં જળ લઈ અને કહ્યું કે આજથી અમે અમારી અને અમારા સંતોની વાણીને શ્રાપ આપીએ છીએ કે અમારા સંતોના આશીર્વાદ ફળે, એના શ્રાપ ક્યારેય ન ફળે. સંતો તો શ્રાપ દે જ નહીં, એ તો કલ્યાણ જ કરે. પણ હરિભક્તો એ શ્રાપથી બીવાની જરૂર, બોલો તો ખરા. મહારાજ શ્રાપ દીધો છે. જાણે અજાણે પણ અમારા સંતના તપના તેજ ઝાંખા ન થાય. મહારાજ બંસીપુરથી નીકળ્યા. સિરપુર મહારાજ સિદ્ધ વલ્લભનું કલ્યાણ કર્યું. કામાક્ષી પધાર્યા. પીબેની કથા પ્રસિદ્ધ છે એટલે એને હું વંદન કરી લઉં છું. સાર એટલો જ છે, મલિન શક્તિ ગમે એટલી તાકાત વાળી હોય, દૈવી શક્તિને પહોંચી શકતી નથી. મહારાજે પીબેકને કહ્યું, પીબેક,
તું અડદના દાણા છાંટીને વડલાને સૂકવી શકે છે, તારી શક્તિ સંહારમાં વપરાણી છે, સર્જનમાં નહીં. તને સંહાર કરતા આવડે તો મને સર્જન કરતા આવડે છે. મહારાજે કરુણા દ્રષ્ટિ કરી, આખો વડ પાછો લીલો થઈ ગયો. મહારાજની ક્યાં વાત કરવી. આ સંતોના વસ્ત્રોનો પવન એ જો નરકના કુંડ ઉપરથી જાય તો નારકી જીવોનો ઉદ્ધાર થઈ જાય. એ સંતોની તાકાત છે, મહારાજની તો હોય જ. તમારી હરિભક્તોની તાકાત ઓછી નથી. જો સમજી શકાય તો મહારાજની કંઠી પહેરે એના 1000 મીટરની રેડિયસની અંદર કોઈ મલિન તત્વ ક્યારેય પ્રવેશી ન શકે. આ કંઠીની તાકાત છે. એ મહારાજનો ચાંદલો, એ મહારાજની કંઠી આપણે ધારણ કરી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આ ચિહ્નો ઉર્જાથી, દિવ્ય ઉર્જાથી ભરેલા છે. મહારાજ નવલખા પર્વત પર પધાર્યા, 9 લાખ સ્વરૂપે યોગીઓનું કલ્યાણ કર્યું, એમનું પૂજન સ્વીકાર્યું. પણ અહીંયા મહારાજે જુદી વાત કરી. ગોપાળ યોગીને તો મહારાજે તરત અક્ષરધામની ગતિ આપી, અહીંયા એવું ના કર્યું. મહારાજે કહ્યું, યોગીઓ તમે હજારો વર્ષથી સિદ્ધ શરીરે અહીં છો, બરાબર છે. જો યોગનું ધ્યેય 1000 વર્ષ દેહ ધારવાનું હોય તો યોગીઓ સાંભળી લ્યો કે તમારા કરતા પર્વતો સારા કે હજારો વર્ષથી બેઠા છે. યોગ સાધનાનો અર્થ તો એ છે કે શરીરને નાશવંત જાણી આત્મ સાક્ષાત્કાર, પરમાત્મા સાક્ષાત્કાર કરવો એ ફળ છે. તો હે યોગીઓ, અમે તમને કહીએ છીએ કે હવે તમારી આ સિદ્ધ કાયાઓ છોડો. આ સિદ્ધિઓનો કોઈ અર્થ નથી. છોડો આને છોડો અને અમારા સત્સંગમાં અવતાર ધારણ કરો. અમારા એકાંતિક પરમહંસોનો સંગ કરી અને તમે દિવ્ય ગતિને મેળવો. આ માર્ગ બતાવવા માટે અમે આવ્યા છીએ. મને લાગે છે કે નવલખા પર્વતમાં પૂજ્ય સંતો આપણો વારો આવી ગયો હશે, એટલે આપણે અહીં બેઠા છીએ. આજે ભાગ્યશાળી છીએ. એ યોગીઓ સત્સંગમાં દેહ ધરીને આવ્યા છે. મહારાજ ત્યાંથી વડવા કુંડ પધાર્યા, કપિલાશ્રમ પધાર્યા. નીલકંઠ સ્વામી ઝડપથી જાઓ તો વાંધો નથી ને? ના, મને કીધું ત્યાં લગી તો હાલશે. માનસપુર, શિવકાંચી, વિષ્ણુકાંચી, સેતુબંધ, ભૂતપુરી, પદ્મનાભ, આદિ કેશવ, પંઢરપુર, દંડકારણ્ય, નાસિક, ત્રંબક થઈ અને મહારાજે ગુજરાતની ધરતીમાં પ્રવેશ કર્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તાપી નર્મદા ઉતરીને મહારાજ મહીસાગરને પાર કરી જે જગ્યાએ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, આ જ ગામના પાદરમાં હનુમાનજી મહારાજ છે. ત્યાં આવીને મહારાજ વર્ણી વેશે વિરાજમાન થયા. એ વખતે જે જોગમાં આવ્યા એ જ સત્સંગના સ્તંભ થયા. પછી રણછોડજી હોય, જોબન પગી હોય કે જે હોય તે, મહારાજ બુધેજ પધાર્યા. ખોડાભાઈની ખોરી જારને હું વંદન કરી લઉં. મહારાજ ધેનુકા તીર્થ પધાર્યા. સાબરમતી અને સાગરનો સંગમ, વડગામા ગામ, લાખો કોળી માછલા મારવા આવ્યો છે. શિકોત્રીનો આરો છે. મહારાજે કહ્યું, લાખા, પાપી પેટને ખાતર હિંસા ન કરાય. બ્રહ્મચારી, તમને સાધુ બાવાને વાતો આવડે છે, આ માછલા ન મારું તો અમારા પરિવારનું પોષણ કેમ થાય? મહારાજે કહ્યું,
ભરણ પોષણ કરનારો લાખા ઉપર બેઠો છે. પાપ કરીશ તો જમપુરીના માર ખાવા પડશે. બ્રહ્મચારી, જમપુરીની વાતો તો તમે બધાએ ઊભી કરી નાખી છે. કોણે જોઈ છે? મહારાજને થયું કે આ કપડું જાડું છે ને, એટલે ધોકા વગર નહીં ધોવાય. મહારાજે લાખાને સમાધિ કરાવી, નરકના કુંડોના દર્શન કરાવ્યા, અને જે ત્રાસ લાખાને થયો, સમાધિમાંથી જાગીને કહ્યું, મહારાજ હવેથી આ પાપ નહીં કરો. મહારાજે લાખાની જોડી સામે જોયું, માછલાઓ સજીવન થઈ અને સાબરગંગાના નીરની અંદર પાછા ગયા. જય ઘોષ થયા, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ સાબરગંગાને ઉતરી ભીમનાથ પધાર્યા, કુકડ થઈ ગોપનાથ પધાર્યા. સાગર કિનારે કિનારે મહારાજ સિમર થઈને ઉના પધાર્યા, ડોળાસા પધાર્યા અને ભરવાડ ભગતને ત્યાં ઉતર્યા. મહારાજ ત્યાંથી લોઢવા પધાર્યા. મહારાજ અને લખુચારણના સુંદર સંવાદો છે. બ્રહ્મવાદીની આત્માનંદ સ્વામીની શિષ્યા હતી. મહારાજ ત્યાં ઘણું રોકાયા. મહારાજ રોજ લખુચારણ સાથે બ્રહ્મચર્ચા કરે. લખુચારણ કે બ્રહ્મ નિરાકાર છે, મહારાજ કે સાકાર છે. એવો સંવાદ ચાલે. મહારાજના એક એક પ્રશ્નને સાંભળે લખુચારણ જવાબ ન દઈ શકે. પૂજ્યપાદ મહારાજ શ્રી પધારી રહ્યા છે. જય ઘોષ કરીએ, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. 2 મિનિટ ધૂન કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સંતો પોતાના સ્થાને બિરાજમાન થાય. સંતો પોતાના સ્થાને બિરાજમાન થશે. નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. મહારાજ રોજ લખુચારણના દીકરા વીરા સાથે ભેંસો ચારવા જાય. આ બાઈ કેવી અદ્ભુત કે ભગવાનને ભેંસો ચારવા મોકલી દીધા અને મહારાજ પ્રેમથી જાય. રોજ મહારાજને દૂધ ગરમ કરી, તર નોખી તારવી, એમાં સાકર નાખી અને લખુચારણ મહારાજને આપે. તુકારે બોલાવે, એ બ્રહ્મચારી, આવો હુકલકડી છો, થોડું આ તર ખા, તારું શરીર સારું થાય. એવા પ્રેમથી ભરેલા લખુચારણ બ્રહ્મચર્ચાઓ ચાલ્યા જ કરતી હોય. એક વખત રાત્રિના સમયે મહારાજે એમને દિવ્ય દર્શન દીધા. લખુચારણને થયું, કહો, હું જેને મારા દીકરા વીરાની સાથે દીકરો ગણું છું, એ તો અનંત કોટી બ્રહ્માંડનો બાપ છે. સદગુરુ આત્માનંદ સ્વામીના આશીર્વાદ મને ફેળ્યા. હવે હું આને જવા ન દઉં. મહારાજ કે, માં, અમે અહીં રોકાવા નથી આવ્યા, તમે કંઈક માગો. લખુચારણ કે, નીલકંઠ, તમે સાધારણ નથી, ભગવાન છો.
તો એક દયા કરો, અમારું ભેંસોનું ખાડું અને મારો વીરો છોકરો એ કાયમ જીવે એવું કરી દો. મહારાજ કે ડોશી ખરી છે? માં હમણાં તમે એમ કહેતા હતા કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, તમારું જ્ઞાન ક્યાં ગયું? માં યાદ રાખો, ખાલી વાણીનો વિલાસ એનો કોઈ અર્થ નથી. બ્રહ્મ તો અનુભૂતિમાં આવવું છે. આ જગતમાં ભગવાનના અવતારો કાયમ નથી રહેતા. માં તમે નથી રહેવાના, અમે નથી રહેવાના, તો આ કેમ શક્ય બને? પણ અમે એટલું વરદાન ચોક્કસ આપીશું, જ્યારે જ્યારે અમારી કથાઓ આવશે ત્યારે આ ભેંસુની તમારા છોકરાની કથા અવશ્ય ગમાશે. અમે તમને કથામાં અમર કરી દઈએ છીએ. મહારાજ પ્રાચી થઈ કરવા ગિરનાર પધાર્યા. ગિરનારની ટોચ ઉપર જ્યાં દત્તાત્રેયના પગલા છે ત્યાં એક સંત વર્ષોથી તપ કરતા હતા. એમને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવાતા. મહારાજે દત્તાત્રેય રૂપે દર્શન આપી એનો સંકલ્પ પૂરો કરી મહારાજ જુનાગઢ થઈ પીપલાણા પધાર્યા. નરસિંહ મહેતાને ત્યાં થોડો સમય રોકાય. મહારાજ મઢડા પધાર્યા. મઢડાના જેઠામેર એમના પત્ની કોઈ દિવ્ય જીવન જીવે, લગ્ન થાય ને છેડાવ્રત રાખે. મહારાજનું પ્રેમથી સ્વાગત કર્યું. રાત્રિનો સમય, નીલકંઠ ઓસરીમાં બેઠા છે, ધ્યાન મુદ્રામાં છે. જેઠામેર અને એમના પત્ની દર્શન કરે છે. એ જ વખતે મહારાજના દિવ્ય શરીરમાંથી એવું દિવ્ય તેજ નીકળ્યું ને બ્રહ્માંડના ઈશ્વરો મહારાજના દર્શને આવ્યા. બંને જણા કૃતાર્થ થયા. રામાનંદ સ્વામીના શિષ્યો હતા. એમાં બ્રહ્માએ પાસે આવીને કીધું, જેઠામેર તમે ભાગ્યશાળી છો કે અમારા જેવા ઈશ્વરોને દેવતાઓને જેના દર્શન નથી થતા એ નીલકંઠ તમારી ઓસરીમાં બેઠા છે. તમે 100 જન્મથી બ્રહ્મચર્ય પાળ્યું છે, એનું આ પરિણામ છે. આટલો સાક્ષાત્કાર થયો. પણ વિચાર કર્યો, મહારાજ તો પછી નીકળી ગયા છે. મનમાં થયું કે જ્યાં સુધી સદગુરુ રામાનંદ સ્વામી ન કહે કે નીલકંઠ ભગવાન છે ત્યાં સુધી હું નહીં સ્વીકારું. શું એમની સંતમાં નિષ્ઠા છે. માંગરોળ પધાર્યા. ગોવર્ધન શેઠ એમના ફૈબાનું કલ્યાણ કરી. વિક્રમ સંવત 1856 શ્રાવણ વદી છઠનો દિવસ છે. સંપ્રદાયનો ઐતિહાસિક દિવસ. ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણીના વેશે લોજની વાવ ઉપર વિરાજમાન થયા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. લોજની વાવે પધારેલા મહારાજ 18 વર્ષની ઉંમર. અત્યાર સુધી મહારાજે ક્યાંય બીજી રાત રહ્યા નથી. એ મહારાજ હવે કાયમ વિશ્રામ લેવાના છે. લોજ ધન્ય બની રહ્યું છે અને લોજની કાયાકલ્પ કરનાર પૂજ્ય ચૈતન્ય સ્વામી આ વિરાજમાન છે. ત્યારે એમના ચરણોમાં હું વંદન કરીને મહારાજ લોજ પધાર્યા એ કથાની સાથે અહીંના કથા પ્રકરણને પૂર્ણ કરું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ ભગવાનની જય. વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના આ પવિત્ર શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવના ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવનની ચતુર્થ દિવસની પારાયણના વક્તા આપણા સંપ્રદાયના વિદ્વત્ભૂષણ સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીની ભાવવાહી શૈલીમાં આપણને સૌને શ્રીમદ સત્સંગી જીવનની જે કથા શ્રવણ કરાવી છે, પૂજ્ય સ્વામીની આ કથાને આપણે તાળીઓના નાદથી વધાવીશું. આજે આપણું આ વડતાલ ધામ, એના આંગણે સુંદર મજાની
શ્રીમદ સત્સંગી જીવનની 5 દિવસની આ કથાના ચતુર્થ દિવસે સાંજના સમાપન સત્રમાં પરમ પૂજ્ય આપણા આચાર્ય મહારાજ ધર્મધુરંદર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને જ્યારે વડતાલ ગાદી પદારૂઢ પ્રસંગે 12 વર્ષ પૂર્ણ થઈ 13મા વર્ષમાં જ્યારે ગઈકાલે જ આચાર્ય મહારાજશ્રીનું પદાર્પણ થયું છે, ત્યારે મહારાજશ્રીનું ભાવપૂજન તેમજ સમગ્ર લક્ષ્મીનારાયણ દેવ દેશના ગાદીના સંતો તેમજ ઉપસ્થિત ભુજ, મૂળી, અમદાવાદના તમામ સંતોનું ભાવપૂજન પણ અત્રેથી થવાનું છે. ત્યારે આ વિરાટ અક્ષરધામ તુલ્ય સત્શાસ્ત્ર પરમેશ્વર આચાર્ય મહારાજ સંતો અને હરિભક્તોની આ દિવ્ય સભાને, આ સભાના દર્શન, અક્ષરધામની સભાના દર્શન છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે આ સભાને પણ વધાવીશું. આપણી આ સભામાં રાજદ્વારી મહેમાનો ઘણા બધા ઉપસ્થિત રહ્યા છે. એવા જ ગુજરાતના માજી મુખ્યમંત્રી માનનીય માધવસિંહભાઈ સોલંકીના સુપુત્ર, જેઓએ ઘણા વર્ષો સુધી આણંદ સંસદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે, એવા ભરતસિંહજી માધવસિંહજીભાઈ સોલંકી માજી કેન્દ્રીય મંત્રીશ્રી અત્રે ઉપસ્થિત છે. ખાસ મહોત્સવનો લાભ લેવા પધાર્યા છે. સાથોસાથ આંકલાવ મત વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા તેઓ શ્રી પણ ઉપસ્થિત છે. બંને મહાનુભાવોને વિનંતી કરીશ, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પાસે સન્માન, હાર, પ્રસાદ, પૂજ્ય ધ્યાની સ્વામી પાસે પટ્ટો અને મૂર્તિ સ્વીકારવા માટે ઉપસ્થિત થશે માનનીય ભરતસિંહભાઈ સોલંકી. સાથે એડવોકેટ સંજયભાઈ ત્રિવેદી છે, તેઓ પણ આચાર્ય મહારાજ શ્રીના અને વડીલ સંતોના આશીર્વાદ લેશે. જેમના જીવનનું બહુ મોટું સૌભાગ્ય ઉદય થયું હોય એવા પુણ્યાત્માઓને આજ આ દિવ્ય સભાના દર્શન થતા હોય, એવા જ પુણ્યાત્માઓને આ સભામાં બેસવાનો અધિકાર મળતો હોય. ખરેખર આપણા જીવનનું ખૂબ મોટું સૌભાગ્ય છે કે આપણને આવો અવસર મળ્યો છે. વધુ સમય નથી લેવો, આપણે આગળના કાર્યક્રમ તરફ જવું છે. અત્યારે આજની વ્યાખ્યાનમાળાના વક્તા પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રીજી સ્વામી શ્રી ભગવત ચરણદાસજી સ્વામી, એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશું. સ્વામી પોતાનું સ્થાન સ્વીકાર કરશે વ્યાસપીઠ ઉપર અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા એ વિશે પોતાનું ટૂંકું અને હૃદય ગમ્ય ઉદ્બોધન અહીંયા આપશે. પૂજ્ય સ્વામી વ્યાસાસને બિરાજમાન થાય છે તે સમયે વચ્ચે હું વિનંતી કરીશ, વડતાલ મંદિરના પૂર્વ કોઠારી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી ઉર્ફે બાપુ સ્વામી, તેઓના ચરણોમાં પ્રાર્થના કરીશ. સ્વામી અહીંયા આવી પોતાના હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરશે. પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી, પૂર્વ કોઠારી શ્રી વડતાલ ધંધુકા ગુરુકુલ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, વક્તા મહોદય પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, આ સારાઈ મહોત્સવના આયોજક પરમ આદરણીય પૂજ્યપાદ ધ્યાની સ્વામી, એમનું સંત મંડળ, બન્નેલાલ મહારાજ, વડતાલ બોર્ડના ચેરમેન પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી, વડીલમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી સ્વામી, બાલુ સ્વામી, સ્વામી ચૈતન્ય સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, વડીલ આદરણીય સૌ સંતો, ભગતજી, વાલા સૌ હરિભક્તો. વડતાલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની છે. અહીંયા હરિકૃષ્ણ મહારાજને નિમિત્ત બનાવી અને આપણે આ ત્રીજો મહોત્સવ માણી રહ્યા છીએ. આ મહોત્સવનું આયોજન અચાનક થયું છે. ક્યારેય કોઈ વિચાર્યું નહીં હોય કે આ સમયમાં આ આયોજન થવાનું છે. સુરતમાં જ્યારે હરિકૃષ્ણ મહારાજનો
2 નંબરનો ઉત્સવ થયો ત્યારે એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 3જો મહોત્સવ રાજકોટને આંગણે કરવો છે, પણ ભગવાનને કંઈક બીજું વિચારવું છે અને એના નિમિત્ત બનાવ્યા છે પૂજ્ય ધ્યાની સ્વામીને. આ ઉત્સવ આત્મકલ્યાણ કરનારો તો છે જ, પણ એથી વિશેષ હું એવું માનું છું કે આ સમજવા જેવો ઉત્સવ છે. આમાંથી કંઈક પ્રેરણા લેવા જેવો ઉત્સવ છે. આ ઉત્સવના આયોજક માત્ર ને માત્ર એક જ સંત છે. આ કોઈ સંસ્થા ઉત્સવ નથી કરતી, ચોક્કસ એ એમાં સામેલ છે, સહયોગ છે, પણ આ ઉત્સવનો તમામ ખર્ચ પૂજ્યપાદ ધ્યાની સ્વામી આપે છે. એમના જીવનને કંઈક સમજીએ, મને એવું લાગે છે સ્વામીના જીવનને કંઈક સમજીએ કેવું જીવન છે. હું અહીંયા લગભગ આ સભા મંડપનું કામ ચાલતું હતું એ સમય દરમિયાન 1-2 વખત અહીંયા આવ્યો હતો. 12-12:30 વાગ્યાનો સમય હતો. પૂજ્ય સ્વામી અહીંયા ખુરશીમાં બેસી અને આ તમામ કામની દેખરેખ રાખતા હતા. એમની સાથે એમના મુખ્ય યજમાન ભાવેશભાઈ વગેરે પણ હતા. આટલા વર્ષની ઉંમરે, આટલી જૈફ ઉંમરે એક સંતને કેટલું પરમાત્માને અને આ સત્સંગને, સાધુ સમાજને રાજી કરવાનું તાન છે. દેવસ્વામીએ કીધું, મેં કીધું સ્વામી અહીંયા જ રહે છે? તો કે હા, હમણાં અહીંથી 2 વાગશે, પધારો. દોઢ પોણા 2 વાગે એટલે ઠાકોરજી જમાડવા જાય, જમાડી અને પાછા આવે અને અહીંયા સાંજ સુધી 8 વાગ્યા સુધી પોતે જાતે રોકાય. કેટલું મમત્વ હશે જેના કારણે એમણે આવો પ્રયત્ન કર્યો. પોતે અમદાવાદ દેશમાં હતા, એ શું છોડીને અહીંયા આવ્યા છે, કેટલું છોડીને આવ્યા છે. બહુ સમજવા જેવી આ વાત છે. છોડવું એ કેટલું કઠણ છે હું એને બહુ સારી રીતે જાણું છું અને સમજું છું. સ્વામીએ ત્યાં 5 મંદિરો બનાવ્યા છે. પૂજ્યપાદ ધ્યાની સ્વામીએ ત્યાં 5 મંદિરો બનાવ્યા છે. 5 મંદિરની જગ્યા એના પૈસા હતા એ પણ એમણે જમા કરાવેલા છે. એ મંદિર છોડીને જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ મંદિરની કાયમની આજીવિકા ટકી રહે એના માટે ₹15 થી 16 કરોડ રૂપિયા ત્યાં એ FD મૂકીને આવેલા સંત છે. કેટલો ત્યાગ! આપણે સૌ સંતો જાણીએ છીએ કે બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિર બનાવ્યું. શ્રીજી મહારાજે એમ કીધું ચાલો અમારી સાથે. તો સત્સંગનો ઇતિહાસ એમ કે છે કે ધર્મશાળામાં જોડી લેવા સ્વામી નહોતા ગયા, સેવકને એમ કીધું કે મારી જોડી લઈ આવ. એવા જ એક અદના સંત પૂજ્યપાદ ધ્યાની સ્વામી છે. આટલો મોટો સભા મંડપ આ વડતાલમાં મેં ક્યારેય જોયો નથી. આટલો મોટો વિશાળ સભા મંડપ. અને જે દિવસે પ્રારંભ થયો તે દિવસે હું અનેક સંતો અહીંયા હાજર હતા. આ પૂરો સભા મંડપ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ત્યારે અહીંયાથી સ્વામીએ આજ્ઞા કરી હતી કે બહાર ઊભા રહેલા હરિભક્તો આ વચ્ચેનો જે લાલ પટ્ટો દેખાય છે ત્યાં બેસી જાય. કેટલો લગાવ એ સંત પ્રત્યે, કેટલો લગાવ શ્રીજી મહારાજ પ્રત્યે છે. આમાંથી કંઈક આપણે લેવાનું છે અને આપણે એટલા માટે જ અહીંયા આવીએ છીએ, કંઈક લેવાને માટે. એવું લઈ જઈએ અહીંયાથી કે જેના કારણે આપણું આત્મકલ્યાણ સુધરે. બીજી વાત, બોર્ડ છે ને અત્યારનું વર્તમાન બહુ ભાગશાળી છે, અતિ ભાગશાળી છે. આચાર્ય મહારાજ શ્રીના 4 હાથ એ બોર્ડ ઉપર છે.
આજે બોર્ડનું વર્ક કામ, એમનું ટીમ વર્ક, એને અહીંયાથી બહાર નીકળીએ ને એટલે આપણને દેખાય કે આ બોર્ડે 5 વર્ષમાં, હજુ 5 વર્ષ પૂરા નથી થતા, એણે કેટલું કામ કર્યું છે. આજથી થોડા સમય પહેલા મેં ચેરમેન શ્રીને પૂછ્યું હતું કે તમે આ 4.5-5 વર્ષમાં કેટલાનું કામ કર્યું, કેટલા રૂપિયાનું? 125 થી 150 કરોડ રૂપિયાનું કામ આ વર્તમાન ટ્રસ્ટી બોર્ડે આ સંસ્થાના વિકાસમાં આજ સુધીમાં કર્યું છે. જ્યારે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી ચેરમેન બન્યા તે દિવસે એમણે વડતાલના સભા મંડપની અંદર વાત કરી હતી કે સાધુ છે ને ગમે ત્યાં રહે ને એ બરોબર ન કહેવાય. સંતો માટે એમણે કેવી સારી મજાની સુવિધા કરી છે. આ ગોમતી સરોવર પહેલા જે લોકોએ જોયું હતું એમને ખ્યાલ છે. હું અને પૂજ્ય નૌતમ સ્વામી બોર્ડમાં હતા ત્યારે અમે બહુ માથાકૂટ કરી હતી, પણ ન પત્યું ને ન પત્યું. દેવસ્વામી ભાગશાળી હતા કે તરત પતી ગયું અને સરસ મજાની ગોમતી થઈ. સામે જમીન છે ગૌશાળાની બાજુમાં, ત્યાં 600 હરિભક્તોના ઉતારા બન્યા. બજારની અંદર તમે જાઓ, જ્યાં 150 વર્ષનો લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ થયો ત્યાર પછી એના જે કંઈ પૈસા વધ્યા એમાંથી સંસ્થાએ નવી ધર્મશાળા બનાવી હતી. અતિ જીર્ણ થઈ ગઈ હતી. એ જગ્યાએ અત્યારે કેવું વિશાળ ભોજનાલય નવું બનાવ્યું છે. ઉપર ઉતારા બનાવ્યા છે, સંતોનું રસોડું બનાવ્યું. કેટલા કામ વર્તમાન બોર્ડે કર્યા. રામેશ્વરમાં પહેલા જગ્યા લીધી હતી, એમાં કંઈક ઓછી લાગી તો ફરીથી વર્તમાન બોર્ડે લીધી. ઇન્દોરમાં જગ્યા લીધી, જળગાંવમાં જગ્યા લીધી. કેટલા બધા કામ કર્યા છે વર્તમાન બોર્ડે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારી જે આ યુનિટી છે, પૂજ્યપાદ મહારાજશ્રીની સાથે રહેલા બધા સંતો આ કાયમના માટે અકબંધ રહે અને અત્યારે વર્તમાન બોર્ડ જે કામ કરી રહે છે એમાંથી આપણે કંઈક શીખીએ, કંઈક પ્રેરણા લઈએ. આપણી કમનસીબી છે કે આપણી પાસે બીજા 2 બોર્ડ નથી. એના કારણે આપણે થોડા ચિંતિત છીએ. એના માટે આપણે ફરી કંઈક એવો પ્રયત્ન ઠોસ કરીએ કે જેના કારણે જે પરિસ્થિતિ વડતાલમાં છે એવી જ પરિસ્થિતિ બીજી જગ્યાએ પણ સર્જાય. વડતાલ એમાં તો અત્યારે બીજું કંઈ થાય એવું નથી. કોર્ટમાં માથાકૂટ ચાલશે, બાકી બીજું કંઈ થવાનું નથી. હજુ આપણા ઝઘડા એમના ઊભા છે. હજુ તો વન વે રોડ તૈયાર થયો છે, બીજો આખો બાકી છે. મહારાજશ્રી આપણા ઉપર આટલા બધા રાજી છે. તમે ક્યારે કોઈ સંતોએ આવી વિશાળ સભા ક્યારે પૂર્વે નહીં જોઈ હોય, કોઈએ નહીં જોઈ હોય, કોઈ કલ્પના નહીં કરી હોય. માત્ર ને માત્ર પૂજ્યપાદ મહારાજશ્રી આવ્યા પછી જ એટલો બધો આનંદ છે. મહારાજશ્રીના હૃદયમાં એવી ભાવના ઉત્પન્ન થઈ કે અમારે આ વખતે એવી ઈચ્છા છે કે 1000 ઉપરાંત સંતો અહીંયા એકત્રિત થાય. કેટલો બધો સંતો પ્રત્યે એમને લગાવ છે અને જ્યાં સુધી આ લગાવ રહેશે ત્યાં સુધી આપણને આ સત્સંગમાં કોઈ દિવસ કોઈ પણ જાતની અડચણ નહીં આવે ને નહીં આવે. શ્રીજી મહારાજે અહીંયા હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. જે દિવસે પધરાયા તે દિવસે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આ સ્વરૂપનો પરિચય કરાયો હતો કે સ્વામી આ પ્રત્યક્ષ સ્વરૂપ, આ સિંહાસનમાં બિરાજમાન છે એ સ્વરૂપ અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે એમાં અણુ માત્ર પણ ફેર નથી. એવું આપણને આ સ્વરૂપ મળ્યું છે અને માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાને સ્વસ્થ પોતાનું સ્વરૂપ જો પધરાયું હોય તો માત્ર ને માત્ર એક વડતાલમાં. સંપ્રદાયનું બંધારણ બનાવ્યું હોય તો એ શ્રીજી મહારાજે વડતાલમાં બેસીને બનાવ્યું. શ્રીજી મહારાજે દ્વારકાની યાત્રા કરવાની શિક્ષાપત્રીમાં ભલે ભલામણ કરી, પણ એ તમામ તીર્થ સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં લાવ્યા અને લાવ્યા.
આવું વડતાલ ધામ એની છેલ્લી પંક્તિ ગાય અને હું મારા શબ્દોને વિરામ આપીશ. મને આ પંક્તિ બહુ ગમે છે. એની પાછળનું જો કોઈ પણ કારણ હોય તો એક જ, કે જે સ્થાનને સ્વામિનારાયણ ભગવાન સ્વયં ન ભૂલતા હોય તો એની પાસે જેણે કલ્યાણ લેવું હોય તો એ હરિભગત કે એ સાધુ એ સ્થાનને કેમ ભૂલે. એક જ પંક્તિ છેલ્લે, સુત બેસતા સરવે કાળ, સુત બેસતા સરવે કાળ, વાલો સંભારે છે વરતાલ, જેમ ઘરને સંભારે પ્રવાસી, તેમ વડતાલ ને અવિનાશી, તેમ વડતાલ ને અવિનાશી. અંતમાં અહીંયા નિજ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, એમના ચરણમાં પ્રાર્થના કરું કે પૂજ્યપાદ ધ્યાની સ્વામીનું આરોગ્ય ભગવાન ખૂબ સારું અને તંદુરસ્ત રાખે. એમને વડતાલ અહીં આવ્યા પછી ક્યારેય, વડતાલમાં આવ્યા પછી ક્યારેય એમને અધૂરાપણું ક્યારેય મહેસૂસ ન થાય એવી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. અને આ સત્સંગમાં જે કોઈ આ સત્સંગીઓ આજના દિવસે કે પ્રારંભ થયો ત્યારથી અહીં આવ્યા છે, એમના પરિવારમાં કાયમ સત્સંગ જળવાઈ રહે અને કાયમના માટે આ સ્થાનનો એમને ગુણ રહે, એ પરિવાર ખૂબ સુખી થાય એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બાપુ સ્વામીએ પોતાના હૃદયના દિવ્ય ભાવો વર્ણિત કર્યા. અત્યારે વ્યાખ્યાનમાળા શરૂ થાય એ પહેલાં એક કેમેરામાં આપ સર્વે સંતોનો એક ફોટો લેવાનો છે. તો બધા સંતો પોતાના મસ્તક ઉપર રૂમાલ ધારણ કરશે. માળા ગળામાં રાખો કે હાથમાં રાખો. આગલી હારના સંતો પગ નીચા બધા રાખજો એક સાથે. આપણે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વખતે 350 સંતોનો ફોટો ગ્રુપ પડેલો. આજે 1008ને બદલે 1042 સંતોને પાર્ષદો 1042 આચાર્ય મહારાજનો હૃદયનો દિવ્ય ભાવ સંકલ્પ હતો. જનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો મારી તે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની. હરે કૃષ્ણ મહારાજ મહોત્સવ 3ની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. હરે કૃષ્ણ મહારાજ મહોત્સવ 3 એના અધ્યક્ષ પદે આપણા સંપ્રદાયના વડા ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે, તેમજ પરમ પૂજ્ય સંત શિરોમણી એવા બ્રહ્મનિષ્ઠ પૂજ્ય ધ્યાની સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અને આ તમામ સમગ્ર મહોત્સવ સ્વામીના ભક્તજનોના યજમાન પદે જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી,
મંદિરના કોઠારી સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી નીલકંઠચરણ દાસજી સ્વામી તેમજ મારા ગુરુ નેથાને બિરાજતા એવા પરમ પૂજ્ય આરંભડાથી પધારેલા તપોમૂર્તિ પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય ચૈતન્ય સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય બાલુ સ્વામી, પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, માધુપ્રિય સ્વામી તેમજ જૂનાગઢના તમામ સંતો અને દેશ દેશાંતરથી પધારેલા ઉપસ્થિત મહાનુભાવ સંતો અને મહારાજના સૌ વાલા ભક્તજનો, આજનો આ કાર્યક્રમ અતિ અદ્ભુત છે. આજે આ સભાનું દ્રશ્ય જોઈએ એટલે એવું લાગે કે અક્ષરધામનું મધ્ય ખડું થઈ ગયું હોય. દેવી પ્રસાદજી મહારાજ 1000 ઉપરાંત સંતોના દર્શન થાય છે. આવો માહોલ જ્યારે સર્જાયો ત્યારે એવું લાગે આમ મને એવું વાત, અમારે ગુણાતાન સ્વામી એની મહિમાની મારે વાત કરવાની છે, પણ આજે એવું લાગે કે ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું 1 કરોડ મનવાર અક્ષરધામમાં ભરી જાવી છે. આટલા જીવોને અક્ષરધામ ભેગા કરવા છે. હવે થાય કેમ? મને ઘણીવાર એમ થતું આ અમારે કુંડળના જ્ઞાન સ્વામી બહુ મોટા ઉત્સવ કરે, એમાં અક્ષરધામની મોટી સભાના દર્શન કરાવે. મેં કીધું આ મુક્તો તો આમ આપણે એને ભેટી ન હગાય, પણ એવું લાગ્યું કે આજ તો એમ લાગે અક્ષરધામના આ બધી મોટી સભા, આજે કરોડો મુક્તો જેમ બેઠા હોય એમ આજે હજારોની સંખ્યામાં આજે બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોની ઉપસ્થિતિ છે. એમાંય ભાઈ ફોટા પડાય છે એટલે કેવા સરસ સુંદર મજાના બેઠા બધા. આમ હસો તો સારા ફોટા આવે હો ભાઈ. જ્ઞાન સ્વામી સંતો હશે ને મજા આવી જાય. અમારા મહારાજ છે ને એ કલ્પ વૃક્ષ છે. એણે એમ સંકલ્પ કર્યો કે 1008 સંતોને ભેગા કરવા છે, એટલે આ જોતામાં થઈ ગયા. આવા મહારાજ અમને મળ્યા ભાઈ. ગુણાતાન સ્વામીએ લખ્યું છે કે આ દેશમાં એક ગઈ રાજા જેવો રાજા મળે અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય મળે તો સંપ્રદાયનું બહુ સારું લાગે એમ. એમાં તો અમારે આ દેશમાં નરેન્દ્ર મોદી આવ્યા એટલે ગઈ રાજા આવી ગયો, સમજી લો. એમ અમારે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારથી ગાદીએ બેઠા ને ત્યારથી અમને એવું લાગે કે અમને રઘુવીરજી મહારાજ જેવા મહારાજ મળી ગયા. એનો અમને બહુ આનંદ છે. આજે દેશાંતરે બધા સંતો પધાર્યા છે. મારે ગુણાતીતાન સ્વામીના મહિમાની માત્ર 2 જ વાત કરવી છે. ગુણાતીતાન સ્વામી એટલે વચન સિદ્ધ પુરુષ હતા. આપણે ઘણા બધા પ્રસંગો છે. એમાં અમારે જુનાગઢ પ્રદેશમાં આખા ગામ પીપલાણાની પાસે આખા ગામ છે. ત્યાં એક બ્રાહ્મણ હરિભગત, એ બધા ખેતીવાડીવાળા, એમાં જુવાન જોત દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો. એટલે સ્વામીને કહેવા ગયા મહારાજ ગુરુજી દીકરાના લગ્ન કરવા છે. સ્વામી કે વણસાલ જાળવી જાતો સારું. એટલે વેવાઈને મળવા ગયો. વેવાઈને કીધું કે ભાઈ અમારા ગુરુ એમ કે છે કે 1 વર્ષ જાળવી જાવ તો સારું. ત્યારે બોલો વેવાય કે તમારા ગુરુને વળી આમાં શું ખબર પડે? વાતે હાસી ને ભાઈ, અમને એવામાં કાંઈ ખબર તો પડે નહીં, પણ આવા મોટા પુરુષો છે ને બધા અંતરની વાતને જાણે. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઇન આગે ક્યાં છુપાવો ભાઈ જિનકે હાથ મેં જીવન દોરે. આ બધા સંતો છે ને એ અંતર્યામી હોય, સમજ્યા ને. આ ધ્યાની સ્વામી છે ને એણે એવો અર્થ કર્યો કે મારે મહિનામાં જ ઉત્સવ કરવો છે. મોટા મોટા સંતો કે સ્વામી મહિના તો લગ્નગાળો હોય, કોઈ આવે ન આવે, વળી બધી સ્કૂલો ચાલુ હોય, પણ વેકેશનમાં થાય તો સારું. તો કે ના, મારે તો મહિનામાં જ ઉત્સવ કરવો છે. હવે એ મહાપુરુષ જાણતા હશે કે 12 વર્ષ મહારાજને ગાદીએ બેઠા એને પૂરા થાય છે અને 13મું વર્ષ બેઠું છે, એટલે મારે આ મહારાજના 12 વર્ષ પૂર્ણ થાય છે એમાં જ ઉત્સવ કરવો છે. એટલે એ અંતર્યામી પણ સ્વામી વાતને જાણી ગયા. એમ ગુણાતીતાન સ્વામી છે ને આ બ્રાહ્મણને કીધું કે ભાઈ 1 વર્ષ જાળવી જાઓ. બ્રાહ્મણે એના વેવાઈને વાત કરી. વેવાય કે છે લગ્ન કરવા હોય તો વણ જ કરવા, આવતી સાલ નહીં. એટલે વળે હરિભગત હતા, સ્વામીની પાસે આવ્યા. સ્વામીને કે સ્વામી વેવાય માનતા નથી, તો સ્વામી કે તમારી ઈચ્છા હોય એમ કરો.
પણ સ્વામી કે એને તમારો સિચોડો હાલે ત્યાં લઈ જતા નહીં, કદાચ લઈ જાઓ તો એને હાઠા ઓરવા બેહાડતા નહીં, અને બેસારોને કાંઈ થાય તો ગાડે નાખતા નહીં, અને ગાડે લઈને આવો તો જ્યાં ઢોલ વાગતો હોય ત્યાં હાલતા નહીં. હવે આ બધી વાત કરે એમાંય બરોબર લગ્ન થઈ ગયા, માં મહિનો હતો, સિચોડો ચાલુ થયો, 15 દી તો જુવાનીઓ ઘરે રહ્યો. પણ એના મિત્રો કે એલા તારે ને આ સિચોડા હાલે અને તું અહીંયા ઘરે પુરાઈ રહી હાલે. એટલે એ તો બાળકોને લઈ યુવાનિયાને લઈને ગયો. જાતા હવે તરત સિચોડામાં જ્યાં હાઠા ઓરાતા હતા ને ભાઈ, આ ત્યાં બેહી ગયો હાઠો ઓરવા. એ તો એનો હશે, સ્વામી તો જાણતા હશે, એ હાઠા ઓરતા ઓરતા એનો હાથ વરાઈ ગયો. કાંડું આખું એમને આ સિચોડાની અંદર આવ્યું, ચોતા જેવું થઈ ગયું. માંડ માંડ બળદ ઊભા રાખ્યા, એ બાવડો કાઢ્યો અને તરત ગાડે નાખ્યો. ગાડો લઈને ગામમાં આવ્યા, જ્યાં ઢોલ કોઈની જાન ઉઘલતી હશે ને આ ન્યા આવ્યા. ઢોલ વાગ્યા, ચમક ઉપડી ગયો, અને દીકરો છે ને યુવાન માણસ ગુજરી ગયો. પછી તો પોકે પોકે રેડ્યો, સ્વામીનું કાંઈ માન્યું નહીં. ગુણાયતન સ્વામીની પાસે આવે અને ખોળામાં માથું નાખીને કહે છે, સ્વામી આવું થવાનું હતું તો તમારે કહેવું હતું ને. સ્વામી કે મેં તને બધી કીધું, તે ક્યાં એકે વાત માની ભાઈ. એમ મોટા પુરુષો છે એ બધી વાત ગુણાયતન સ્વામી જુનાગઢની અંદર નાણધરે જાય છે. સ્વામી સ્નાન કરવા માટે ગયા, સ્વામીને એટલી ટાઢ લાગી ગઈ કે સ્વામીનું શરીર આખું આમ આમ થીજી ગયું છે. એમાં બરોબર બાવદીન ભાઈ, બાવલો નામ, એની માં, એની બેન લાકડાનો ભારો માથે લઈને જાય છે. તો બીજા સંતો હરિભક્તો હતા, આ એણે જઈને બાવલાને કીધું, હે ભાઈ કઠિયારામ, અમારા ગુરુને ટાઢ લાગે છે, હુકા લાકડા આપતો અને તપાવીએ. એટલે એણે કીધું એની માને કે માં આ સાધુ લકડી માંગતો છે, આ લાકડા માગે છે. એટલે એ બાઈ કે છે દે દે હલાના ખુદાના ઓલિયા છે ને. એટલે તરત જ ભારો ઉતાર્યો, સ્વામીની પાસે લાકડા લાવ્યા, એ તાપ કર્યો. સ્વામી ટાઢમાં હતા, સ્વામીને એકદમ સ્વસ્થ થઈ ગયા. એટલે સ્વામી કે આ લાકડા ક્યાંથી આવ્યા? તો કે છે કે એક કઠિયારો નીકળ્યો અને આમ જાતો હતો, એની પાસેથી ભારો માગ્યો ને એણે આપ્યો. સ્વામી કે એને બોલાવો અહીંયા. એ બાવદીન આવ્યા છે, બાવલો નામ, સ્વામીના પગમાં પીડ્યો. સ્વામી કે બાવલા આજથી તારા માથેથી ભારા ગયા જા. આમ જ્યાં સ્વામી બોલ્યા એ વખતે તો એને કાંઈ ખબર પડી નહીં, પણ જ્યાં ગામમાં ભારા વેચવા ગયા, આ એની એક જુવાન એની બેન હતી અને એની મા હતી, ભારા વેચે છે. એમાં ન્યાનો રાજા નીકળ્યો, મુસલમાન રાજા. એટલે એણે આ રૂપાળી દીકરીને જોઈ અને એણે માગું નાખ્યું. એટલે એની માને એમ થયું કે આપણે નિરાધાર છીએ, સમજ્યા ને, એનો બાપ પણ છે નહીં. એટલે એ રાજાને કન્યા આપી છે. એટલે કન્યા રાજાને પરણી છે. એટલે રાજાએ પછી એને દિવાન તરીકે બાવદીનજીને ત્યાં રાખ્યા છે. અને એ જુનાગઢનો દિવાન બન્યો. આજે એ બાવદીનના નામની કોલેજ પણ જુનાગઢમાં મોજૂદ છે. આવા ગુણાતીતાન સ્વામી જે વચન સિદ્ધ પુરુષ હતા, એ સ્વામીની તો વાત બધી ઘણી બધી છે, મારે કોઈ વિસ્તારવાળી વાત કરવી નથી. હું તો 1 કલાકનું ભાષણ કરવા માટે બધું લખીને લઈ આવ્યો હતો ભાઈ. પણ આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે. મેન વાત તો મારે એ કરવાની છે, આપણા આચાર્ય મહારાજ આપણને મળ્યા છે, આપણા સત્સંગને બહુ મોટું સુખ આપી રહ્યા છે, અનેક સંતોને દીક્ષા આપી છે, અનેક મંદિરોની પ્રતિષ્ઠા કરી છે, હજારો હરિભક્તોના ઘરે મહારાજશ્રીએ પધરામણી કરે છે. એટલા મારા સાદા સીધા સરળ અને આપણને આનંદ થાય, સમજ્યા ને. મહારાજને મળી એટલે એવું લાગે કે આપણને આમ ભેટવા, આમ બથમાં ઘાલીને ભેટી પડીએ ભાઈ. આમ મન થઈ જાય ભેટવાનું. આવા મહારાજ દેવી પ્રસાદજી મહારાજ, અમારા રાજારમણ દેવ જુનાગઢ પ્રદેશના બધા સંતોને આચાર્ય મહારાજમાં એટલો બધો પ્રેમ છે, એટલો બધો ભાવ છે. અને આ વડતાલ પ્રદેશ કે અમદાવાદ હોય કે અમારા ભુજના સંતો હોય, એ બધાને કુદરતી આ મહારાજમાં બહુ ભાવ છે. એટલે મહારાજની ગાદી કાયમને માટે આમને અવિચળ રહે. અને આટલા બધા સંતો જેટલા ફોટામાં આવી જાય, એ બધા કાયમને માટે મહારાજની હારે જોડાયેલા જ રે ભાઈ.
કાંઈ આઘા પાછા કોઈ થાય નહીં. અને મહારાજ કેવા આપણને મળ્યા છે એને આપણને એનો આનંદનો પાર નથી. આ મોટા મોટા સંતો જ્ઞાન સ્વામી છે સમજ્યા ને, કુંડળના અહીંયા પધાર્યા નીલકંઠ સ્વામી, અહીંયા જુઓ તો અમારા હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સમજ્યા ને, બહુ મોટા મોટા સંતો મોહન સ્વામી છે. આમાં કેટલા આમ નજર નાખીને ભાઈ તો એનો કોઈ પાર આવે નહીં. આટલા બધા ગઢપુરના સંતો અહીંયા આખે આ ગઢપુર ધામ આખું ઉપસ્થિત થયો છે. જુનાગઢ પ્રદેશના નાના મોટા બધા સંતો એની પણ હાજરી છે. અને પહેલો ઉત્સવ થયો અહીંયા વડતાલમાં, આ હરિકૃષ્ણ મહારાજ નંબર 1. બીજો ઉત્સવ થયો સુરતમાં અને ત્રીજો ઉત્સવ પાછો વડતાલમાં થયો. આવડો મોટો જો ઉત્સવ થયો હોય એનું જો કોઈ પણ કારણ હોય ને તો આ ધ્યાની સ્વામી છે ભાઈ. આપણને એમ લાગે આવા સાધુ આપણને મળ્યા હે ભાઈ. અમારા મહારાજ તો આવા મોટા મોટા સાધુને ક્યાંથી ખેંચી આવે છે ભાઈ. અમારા વડતાલ પ્રદેશનું બહુ મોટું ભાગ્ય ગણાય કે આવા મોટા સંતો અહીંયા આવ્યા. એનું આખું મંડળ તમે આમ જુઓ એટલે દર્શન કર્યા કરીએ આપણે. આમ બધી વાતે બધું જુઓ ને, આ ડોહા આમ આમ લાગે કે 92 વર્ષના છે પણ સ્વામી કે હું તો 16 વર્ષનો છું. આટલું બધું કામ કરવાની જેને હૃદયમાં ધગશ છે, સંપ્રદાયનો જેને રગે રગમાં માતમ ભર્યું છે, આ ઉત્સવ ઉજવવા માટે આ જેમ બાપુ સ્વામીએ કહ્યું એમ અહીંયા રાત્રિ દિવસ સુધી આ વ્હીલચેરમાં લઈને અહીંયા આવે અને આખો દિવસ આ પદે પોતાની દેખરેખથી આ ઉત્સવનું આયોજન બનાવ્યું છે. એમના બધા સંતો ખૂબ તરવરિયા છે, ખૂબ ઉત્સાહી છે અને ખૂબ જ હરિભક્તોમાં આ સંતોની બહુ મોટી ચાહના છે. ધ્યાની સ્વામીનું જે સત્સંગ મંડળ છે, જે હરિભક્તો છે, દેશ અને વિદેશમાં જ્યાં રહેતા હોય ત્યાં આ બધાય સંતો, આ બધાય હરિભક્તોને સ્વામીએ એ આદેશ આપ્યો છે કે આપણા મહારાજ હરિકૃષ્ણ મહારાજ છે અને આપણા ગાદીપદે માત્ર ને માત્ર રાકેશ પ્રસાદજી મહારાજ છે. આ વાત બધા હરિભક્તોને ધ્યાની સ્વામીએ દ્રઢ કરાવી છે. આવા પવિત્ર પુરુષો આપણા આ સ્થાનની અંદર પધાર્યા છે. આ સ્થાનનું બહુ મોટું ગૌરવ વધ્યું છે. મહિમા તો હોય જ પણ સોનામાં સુગંધ ભળે એમ આજે આ ધ્યાની સ્વામી વડતાલમાં આવી અને આ પ્રદેશનું, આ લક્ષ્મીનારાયણ દેવના પ્રદેશનું બહુ મોટું ગૌરવ વધાર્યું છે. એમ અમે બધા જુનાગઢ પ્રદેશના અને તમામ સંતો માનીએ છીએ. અમારા જુનાગઢના તમામ સંતો સ્વામીના અહીંયા આવવાથી ખૂબ ખૂબ રાજી થયા છે અને ખૂબ અંતરથી ભગવાનની એવી પ્રાર્થના બધાએ કરીએ કે આ સ્વામીનું આયુષ્ય બહુ લાંબુ રહે અને સ્વામી બહુ નરવા રહે. અને ભાઈ આ એના સાધુ સ્વામીને વ્હીલચેરમાં ઉપાડીને આ સેવા તમે જોજો. ગ્રહસ્થો એ જાણવા જેવી છે. તમે તમારા મા બાપની આવી સેવા કરજો અને પછી જો સેવા નહીં કરો ને ભાઈ તો પછી ગમે ત્યાં પાણી રેડવા જાઓ તો કોઈ બાપ કાંઈ પીવા આવવાનો છે નહીં. અને પછી તમે ગમે એટલા ખીરના લોંદા નાખશો તોય પણ એ ખાવા નહીં આવે, કારણ કે ખાર ખાઈને જો ખીર ખાવા આવે નહીં. માટે હોય એ સેવા કરી લેવી. અમને તો આવા ગુરુ મળ્યા હોય ને ભાઈ, અમે બહુ સેવા કરી હો. અમારે પાણી ન નાખવું પડે, ખીર ન નાખવી, એમ શ્રાદ્ધ કરીએ છીએ પણ અમે ઠાકોરજીના થાળ કરીએ અને આવા બધા મોટા મોટા સંતોને રસોઈ દઈને જમાડીએ ભાઈ. એટલે એમાં અમને આનંદ આવે. પણ તમે બધું કરજો એટલે સંતોને રસોઈ થાય, વળી ઠાકોરજીને થાળ થાય, હગાવાલા ભેગા થાય, એનું કાંઈ વાંધો નહીં, ખીર બીર નાખો. પણ પ્રગટ હોય, જીવતા હોય ને ત્યારે એને હારા દૂધ કરીને પાવા ભાઈ. પાણી આરેથી ગલાસ ભરીને પાજો. અહીંયા આ સ્વામી સત્સંગ ભૂષણ સ્વામીએ સવારમાં મા બાપની બહુ સારી વાત કરી એટલે મને એનો આનંદ આવ્યો. કારણ કે મને સાધુમાં પ્રેમ બહુ, એમાં ગલઢા સાધુને ભાળું ને એટલે મને આનંદના ફુવારા એ છૂટે કે મારી નાની ઉંમર હતી અને મારા ગુરુધામમાં વયા ગયા એટલે ગઢપણનું સુખ મારા ગુરુનું મને મળ્યું નથી ને. એટલે આવા મોટા મોટા ગલઢા સાધુ એને મને ઉપર મને બહુ યાદ થાય. ચૈતન્ય સ્વામી એક નાનો ફોન કરે એટલે હળી કાઢતો જાઓ, ફરેણીવાળા વાંધો નહીં, ફરેણીવાળા ફોન કરે એટલે જાઓ. અને અમારા નારાયણ પ્રસાદ સ્વામી એ ફોન કરે એટલે હળી કાઢતો જાઓ. કારણ કે સાધુમાં આપણે ભાવ બહુ છે. અને ગુણાયતાન સ્વામી એ જ વાત કરી છે કે મહિમા સમજવાની એથી કોઈ બીજું મોટું સાધન નહીં. અને મહિમા જેવા છે એવા સાધુને સમજવા, જેવા છે એવા ભગવાનને સમજવા અને જેવા છે એવા આ બધા હરિભક્તોને સમજવા.
કારણ કે ગુણાચાર્ય સ્વામી વાતમાં લખ્યું છે ઘણા એવા હરિભક્તો છે કે જેને અમે દર્શન દેવા જઈએ છીએ અને ઘણા એવા હરિભક્તો છે કે જેને અમે અમારા દર્શન કરવા આવે, કેટલાયને દર્શન દેવા જઈએ છીએ અને કેટલાયના દર્શન કરવા જઈએ છીએ. અહીં તો એવા હરિભક્તો છે બધાય સમજ્યા ને સંતો કે આપણને એમ થાય કે વાહ, બધાયના કપાળમાં તિલક ચાંદલા અને ધ્યાની સ્વામીના બધાય હરિભક્તો ચુસ્ત ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય પાળે છે. અરસ પરસ બધાય લાગણી રાખવાની, એકબીજા એથી જોડાયેલા રહેવું ને ભાઈ. અમારા મોટા સાધુ એમ કહેતા, એક તો સંપ રાખજો અને બીજો ધર્મ રાખજો. દુનિયાની કોઈ તાકાત નથી કોઈ તમને કોઈ તોડી પીડી શકે. એટલે અરસ પરસ હેત. હવે એક જણો મને કે સ્વામી મને તમારામાં હેત બહુ થાય છે. મેં કીધું મને મુદળ નથી થતું ભાઈ. આમ અરસ પરસ હેત થાય ને તો આપણને મહારાજમાં હેત છે, આચાર્ય મહારાજમાં, પણ આપણા કરતાંય મહારાજને આપણા પર બહુ હેત છે. આવા મહારાજ મળ્યા છે, આવા ભક્તો મળ્યા છે, આપણને એનો આનંદ છે. ખૂબ બધાય મહિમા અરસ પરસ રાખજો. અંતમાં અમારે પૂજ્ય ધ્યાની સ્વામી બહુ મોટા પુરુષ છે. આજે અહીંયા વડતાલમાં પધાર્યા. અહીંયા મોટા પુરુષનો તો આજે તમને કહું કે આ અનંત બધાય મુક્તો છે. હું તો એમ કહું કયા સંતોના નામ લઉં. ગુણાચાર્ય સ્વામી કીધું ને 1 કરોડ મણવાર અક્ષરધામમાં ભરી જ આવે છે અને 100 વાહણે કરીને 1 મણવાર ભરાય એવે કરોડ આટલા જીવને અક્ષરધામ ભેળા કરી જવા છે. કોઈ એમ કે આ સાધુ હારા, કોઈ એમ કે આ હરિભગત હારા, કોઈ એમ કે આ મહારાજ અમારા બહુ હારા. આ એટલું કે તો એને પણ અક્ષરધામ ભેગા કરવા છે. અક્ષરધામનું ભાતું બાંધવા માટે આ બહુ મોટો માહોલ આજે વડતાલ ગામને આંગણે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એમાં નવતમ સ્વામી જેવા તરવરિયા સાધુ આ એણે બહુ મોટી મહેનત કરે છે આમાં આ કાર્યક્રમની અંદર. તો તમામ વડતાલના સંતોને પણ અમારા જુનાગઢ પ્રદેશના બધા સંતો ખૂબ બિરદાવે છે. આવા ને આવા કાર્યો વડતાલ ગામને આંગણે સદૈવને માટે થતા રહે એમાં અમારા જુનાગઢના બધા સંતો કાયમ તમારી ભેગા રહે અને ગઢપુરના સંતો આ બધા સંતો મળે અને સંપ્રદાયને આવા નવા ઉત્સવો કાયમને માટે થતા રહે. અંતમાં કાર્યની અંદર જે કોઈ યજમાનોએ જે પ્રકારની સેવાઓ કરી હોય એ સર્વ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, જુનાગઢવાસી રાધારમણ દેવ અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ અને અમદાવાદવાસી નરનારાયણ દેવ એ તમારા સર્વ પ્રકારે મંગળ કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને વિરમો છો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોરદાર તાલીઓના નાદ સાથે આ વ્યાખ્યાનને વધાવીએ. આપણો દિવ્ય માહોલ છે. સંપ્રદાયના ઇતિહાસની અંદર આટલી વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત હોય, ધર્મકુળ મુકુટમણી આચાર્ય મહારાજ ઉપસ્થિત હોય એવી સભાના આપણને સૌને દિવ્ય દર્શન થાય છે. આજ આનંદ અને ગૌરવ એટલા માટે થાય છે કે આજ આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપે, આપણા મહોત્સવની શોભામાં અભિવૃદ્ધ કરવા માટે સદગુરુરાજ નિષ્કુળાનંદ સ્વામીથી લઈ અને આજ દિવસ સુધી જેમનો આ સંપ્રદાય સાથે ખૂબ જ નજીકનો નાતો રહ્યો છે એવા આદરણીય શ્રદ્ધેય દેવી પ્રસાદ દાસજી મહારાજ જામનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદ સાથે આણંદા બાવા આશ્રમથી આપણે એમનું અભિવાદન કરીએ. હું યજમાન પરિવારના ભક્તો ભાવેશભાઈ અને બંદીશભાઈને વિનંતી કરીશ સત્વરે મહારાજશ્રીની પૂજા માટે ત્યાં ઉપસ્થિત થશે, એમનું ભાવ પૂજન કરશે. સાથે જ અખિલ ભારતીય આચાર્ય સભાના મંત્રીશ્રી એક હિન્દુ ધર્મની રક્ષા માટે, હિન્દુ ધર્મના પુનર્જાગરણ માટે જેઓ સક્રિય અને સતત પુરુષાર્થ કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ મુંજકા આશ્રમથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ બંને આચાર્ય સંતોનું આપણે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે અભિવાદન કરીએ. હું સંતો સ્વયંસેવકોને પ્રાર્થના કરીશ ત્યાં હાર પહોંચાડે, ત્યાં બંને મહારાજશ્રીઓનું ત્યાં પૂજન કરશો. ખૂબ જ ટૂંકની અંદર આપણે આટલી વિશાળ સભા હોય, આપણા હૃદયમાં થનગનાટ હોય કે સંતોના આશીર્વાદ બને એટલા વધુ આપણે પ્રાપ્ત કરીએ. તો અત્યારે પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી જે રીતે પૂજન કરાવે એ રીતે બંને શ્રદ્ધેય આચાર્ય પ્રવરનું આપણે અહીંયા પૂજન કરીશું. તો અત્યારે ભાવેશ ભગત અને બંદીશ ભગત જે ઉપસ્થિત હોય તેઓ બંને શ્રદ્ધેય આપણા વિશેષ આમંત્રિત મહેમાનોનું પૂજન કરે છે. આપણે તાળીઓના નાદ સાથે એમાં સહભાગી થશું. હું વિનંતી કરીશ
પૂજ્યપાદ દેવી પ્રસાદદાસજી મહારાજને તેઓ અહીંયા આવે પ્રસંગોચિત 2 શબ્દો પોતાના હૃદયની ઉર્મિઓ 2 મિનિટમાં વ્યક્ત કરશે. આવા મહાપુરુષો હોય એને સમયમાં બાંધવા એ મારા જેવા નાના સાધુ માટે યોગ્ય ન કહેવાય, છતાં સમયની પાબંદી એવી છે, આટલી વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત છે, ત્યારે મહારાજશ્રીને વિનંતી કરીશ 2 મિનિટ આપણને પોતાના હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરશે પૂજ્ય દેવી પ્રસાદદાસજી મહારાજ. આવો પૂજ્યશ્રીના ઉદ્બોધનને તાળીઓથી વધાવીએ. અત્યારે પૂજ્ય દેવી પ્રસાદદાસજી મહારાજ. धर्मं भजस्व सततं त्यजलोकधर्मान् सेवस्व साधुपुरुषान् जहि कामतृष्णाम् अन्यस्य दोषगुणचिन्तनमासु मुक्त्वा सेवा कथा रसमहो नितरां पिबत्वं रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता निशाचरचमो रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे ओ राम मामुद्धरम्. આજના મંગલમય હરિકૃષ્ણ મહારાજના મહોત્સવમાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય મહોદય, ઉપસ્થિત સંતવૃંદ, હરિભક્તો, ભાઈઓ બહેનો અને માતાઓ, સમયની પાબંદી સાથે મારો સમય સાચવીને જ કહીશ, પણ 10 મિનિટ અહીં બેઠો અને જોયું ત્યારે મને એક વિચાર આવ્યો. ભગીરથે ખૂબ પ્રયત્ન કર્યો અને પ્રયત્ન પછી ગંગા જ્યારે આ મૃત્યુ લોકમાં આવી ત્યારે ભગીરથને પૂછ્યું કે મને શું કામ લેવામાં આવી. ત્યારે ભગીરથે એમ કીધું, સગરના 100 પુત્રને તમારે જીવંત કરવાના છે, એટલા માટે તમને અહીંયા લઈ આવવાના છે. સાહેબ, ભગીરથનું તો નામ છે, પણ ગંગાને લાવતા 3 પેઢી ગઈ, એની પહેલાં 2 પેઢીએ મહેનત કરી છે. તમે આજે જોઈ રહ્યા છો એ કેટલી પેઢીઓનું પુણ્ય છે સાહેબ. એક પેઢીના પુણ્યથી નથી થતો, અનેક પેઢીનું પુણ્ય. અને એ ગંગાને જ્યારે સગરના પુત્રોને જીવંત કરવાનું કામ પૂરું કર્યું પછી ભગીરથને પૂછ્યું કે હવે મારે શું કરવાનું. ત્યારે કીધું કે આ જગતના અનેક જીવો એવા છે જે દુરાત્મા છે, એના પાપોનો તમારે નાશ કરવાનો છે. ગંગાજીએ કીધું કે એ પણ નાશ કરીશું, પણ એ પાપને હું શું કરીશ, મારે એનું નાખવું ક્યાં. અને શ્રીમદ ભાગવતનું પ્રમાણ આપે છે. એ વખતે ભગીરથે એમ કીધું કે માં, કોઈ સાધુ પુરુષ આવીને તારામાં સ્નાન કરશે, એના ચરણની એક રજ ભરશે તો તારું તમામ પાપોનું નાશ એ જ સંતના ચરણથી નાશ પામશે. સાહેબ, આપણને કદાચ એનો મહિમા ન હોય, પણ વેશ દેશ અને દુનિયાની વચ્ચે ને આપણા શાસ્ત્રો વચ્ચે જો આ જગતમાં સંત ના હોય, સાધુ ના હોય, આ દેશમાં શાસ્ત્રો ના હોય તો આ દુનિયા નિષ્ક્રિય થઈ જાય. અને એની પૂર્વ ભૂમિકાના રૂપમાં ભગવાન સ્વામિનારાયણે વર્ષો પહેલાં ખૂબ વિચરણ કરીને જે પરંપરા ઊભી કરી, પરંપરાના ફળ સ્વરૂપે આજ અનેક મહાત્માઓને સાથે સાંકળીને સંપ્રદાયના સિવાયના સંતો પાસે પણ એમનો મહિમા હતો ને એનો ઇતિહાસ હમણાં જ સ્વામીએ કહ્યો તેમ જામનગરમાં પહેલી જ વખત આવ્યા અને તળાવની પાળે વડલા નીચે સંતો સાથે આવ્યા અને વિચરણ કરવાનો પ્રસંગ કહ્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જીવંત સમાધિ આણંદા બાવાની 200 વર્ષ પહેલાંની છે, ત્યાં પ્રણામ કરીને પછી ગ્રહસ્થના ઘરમાં જજો. સાહેબ, આ ભૂમિકા ત્યાંથી સ્થિર થઈ ત્યાં હતો બરાબર, પણ ત્યાર પછી શેખ અપાટમાં સ્વામી નિષ્કુળાનંદજી ત્યાગરે ટકે નહીં વૈરાગ્ય વિના ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા. આ કથા જે મહાપુરુષે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી, એ ગામ છોડીને જાય ત્યારે પૂછે છે કે મહારાજ કાંઈ અપેક્ષા હોય તો કહો. અને એ વખતે સ્વામી નિષ્કુળાનંદજી મહારાજે કીધું, દર વર્ષે અષાઢી બીજને દિવસે આણંદા બાવાની સંસ્થામાં 25 મણ લોટના લાડુ આપણે મોકલીએ છીએ. જો તમારી ઈચ્છા હોય તો એ પરંપરા ચાલુ રાખજો. મને ખબર નથી કેટલા વર્ષો થયા, પણ આજે પણ 25 મણ લોટના લાડુ આણંદા બાવાની સંસ્થામાં અષાઢી બીજને દિવસ સાહેબ આવે છે. એક સંતનું પુણ્ય
એક સંતના સંકલ્પમાં કેટલી મોટી તાકાત હોય છે એનું મોટું પ્રમાણ હોય છે. અને એ પ્રમાણને ભાગરૂપે આજ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં આપણે સૌ એકત્રિત થયા છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સ્વામી વિવેકાનંદજીને જ્યારે સિકાગોની કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તમારો પરિચય આપો, ત્યારે એને એમ ન કે હું ભારત દેશનો સાધુ છું, પણ એ બોલ્યા હતા એ વખતે, જે દેશમાં શાલિગ્રામને પથ્થર નથી માનતા, જે દેશમાં ગાયને પશુ નથી માનતા, જે દેશમાં ગાયના મૂત્રને મૂત્ર નથી માનતા, જે દેશમાં તુલસીને ઝાડ નથી માનતા, જે દેશમાં સૂરજને દાદા, ચંદ્રને મામા અને સદગુરુના શરીરને સામાન્ય શરીર નથી માનતા, એ દેશનો હું સાધુ છું. કેવી ઉર્ધ્વ ભૂમિકા એ મહાપુરુષોએ ચેતનાએ આપી હતી. અને એ ચેતનાની ભૂમિકા જોવા માટે થઈને ભગવાને આપણને વડતાલમાં ભેગા કર્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ. સંતો તો એકત્રિત છે જ, સંતોની કૃપા તો છે જ, પણ એક શબ્દ મને બહુ ગમે સંતોનો, તે ભાઈ રાજી રહેજો. મને આ શબ્દો બહુ ગમે સંતોનો. અને હું બહુ વિચારું છું, સાહેબ મોટી ભૂમિકા એ છે, જો માણસ બીજા ઉપર રાજી થતો થઈ જાય તો દુનિયાના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સુદાઈ. બીજો સુખી થાય, બીજાનું સુખ જોઈને રાજી થવાની ભાવના મારામાં તમારામાં આવી જાય તો એનો મોટો ત્યાગ છે. અને એવી ભૂમિકા જે સંસ્કૃતિ અને સભ્યતાએ આપી છે એના આપણે સાધુઓ છીએ, આપણે સંતો છીએ. આવા મઠ મંદિરો દ્વારા અનેક લોકોના કલ્યાણો થયા છે. ભગવાનની ભૂમિકા તો જુઓ, વર્ષો વીતી ગયા છતાં આજ ચેતનાની. મને હમણાં સંતો મંદિરમાં લઈ ગયા હતા, મને કહ્યું બાપુ આ સંકલ્પ મૂર્તિ છે, અહીંયા આવીને સંકલ્પ કરો તો સંકલ્પ પૂરા થાય. પણ એક જગ્યા એવી છે કે જ્યાં સંકલ્પ જ ન થાય. કેટલી મોટી દિવ્ય આપણી પાસે દિવ્યતા પડી, પણ ખૂબીની વાત એ છે આપણે એને જાણતા નથી. અને આવી ભૂમિકા જે મહાપુરુષની ચેતના દ્વારા પૂજ્ય મહારાજશ્રીને 12 વર્ષ ગાદી ઉપર થયા એનું માધ્યમ રાખી હરિકૃષ્ણ મહારાજ જ્ઞાની સ્વામી બેઠા છે. અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. આવા દિવ્ય મહાપુરુષના આશીર્વાદ એનો હાથ ફરી જાય. મને યાદ છે આપણા જોગી સ્વામી, હું યાદ કરું, બાલપણથી શાસ્ત્રી ભણતો ત્યારથી માધવ પ્રેસદાસજી સાથે અમે 2 જણા જઈએ અને એ બેઠા હોય ચોકમાં સાકરની કટકી આપે ને માથા ઉપર હાથ મૂકે ને તો આખા બ્રહ્માંડનું સુખ મળ્યું ને એવું સુખનો અનુભવ થતો. સાહેબ એ સંપત્તિ, એ મૂડીના માલિક બનવાની આ દેશને જરૂર છે. સંતોના આશીર્વાદ એ જ બહુ મહત્વનું પાસું છે. ને એવી ભૂમિકા દ્વારા આજ વડતાલમાં જે હેતુ માટે, જે માધ્યમ દ્વારા આજે આપણે એકત્ર થયા છીએ, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ એમની કૃપા અને કરુણા કાયમ સંતો ઉપર અને હરિભક્તો ઉપર વરસતી રહે એવી પ્રાર્થના સાથે પૂજ્ય માધવ પ્રિયદાસજી મહારાજે મને 4-5 દિવસ પહેલાં ફોન કર્યો કે બાપુશ્રી વડતાલમાં પ્રસંગ છે, મારે તો સોની સમાજનું ફંક્શન હતું ત્યારે જ આવવાનું હતું, તબિયત નાદુરસ્ત એટલે ના પહોંચી શક્યો, પણ ભગવાનની ઈચ્છા છે ને કે મારે આવી રીતે દર્શન કરવાના, ને તો ન કરી શકતું, પણ ઈશ્વરની ઈચ્છા હતી, સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હતી, આવા દર્શનનો લાભ મળ્યો. આટલા બધા સંતોના દર્શન સાહેબથી એ કેદી થાય? એ મહારાજની કૃપા હોય તો થાય. ભગવાનને પ્રાર્થના, જેમના સંકલ્પથી આપણે અહીંયા એકત્રિત થયા એ મહાપુરુષની ચેતના દિન પ્રતિદિન વૃદ્ધિ પામી. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો દ્વારા, સાધુઓ દ્વારા લોકો સંસ્કારી બને, લોકોમાં સભ્યતા ઊભી થાય અને લોકોમાં જીવન ધોરણ ભૂમિકા નિર્માણ થાય એવી પ્રાર્થના સાથે આનંદાવાની સંસ્થા સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને વર્ષોનો નાતો છે. અને આજ પણ જે સંપ્રદાયના સંતો પધારે છે બધા સ્થાનમાં આવે છે. બધાને વંદન, બધાને પ્રણામ. અનેક મહાપુરુષો બેઠા જેનો મારો પરિચય છે એ સૌના હૃદયમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણને વંદન કરી મારા શબ્દોને મેળવું છું. જય સ્વામિનારાયણ. પુનઃ તાલીઓનો જોરદાર નાદ પૂજ્યશ્રીના અભિવાદન માટે આપણે કરીશું. આવો આજે આપણી આ દિવ્ય સભામાં જુનાગઢ વડાલ મંદિરથી કોઠારી ગોવિંદ ચરણદાસજી સ્વામી, શાસ્ત્રી સંત ચરણદાસજી સ્વામી પ્રથમવાર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના દર્શન માટે પધાર્યા છે. આ બંને સંતોને વિનંતી કરીશ, બંને સંતો આચાર્ય મહારાજ પાસે આવશે અને આશીર્વાદનો હાર સ્વીકાર કરશે. સંતો હોય ત્યાંથી ઉપસ્થિત થશે. સાથે જ એક નાનકડો પ્રસંગ વચ્ચે લઉં છું. આજે અહીંયા વડતાલ ટેમ્પલ બોર્ડના સલાહકાર પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી 573 ગ્રામનો સુવર્ણનો કળશ લોટો એમને અર્પણ કરવો છે. તો એમના વતી, એમની પ્રેરણાથી પરમ ભક્ત શ્રી ભાર્ગવભાઈ જે રાવ, કિરીટભાઈ પટેલ અને કૃણાલભાઈ પટેલ, આ ભક્તજનોને હું વિનંતી કરીશ તે ભક્તજનો અહીંયા આવે અને આચાર્ય મહારાજ, ચેરમેન સ્વામી મારા ગુરુજી અને વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી એમને એ સુવર્ણનો કળશ લોટો અર્પણ કરશે. આપણે સૌ આનંદ સાથે આ દિવ્ય મહોત્સવને માણી રહ્યા છીએ ત્યારે
હું આપ સૌ ભક્તોને જણાવીશ, અગાઉ પણ સ્વામીએ મહારાજ રોજ જ્યારે શયનમાં જળ આપણે મહારાજને મૂકતા હોઈએ એના માટે 2 લોટા, 3 વાટકા અને પાનબીડાની 3 ડીશ સુવર્ણની બનાવીને પૂજ્ય સ્વામીની પ્રેરણાથી અહીંયા વડતાલ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવની સેવામાં અર્પણ થઈ છે. આ ત્રણેય ભક્તજનો અહીંયા આવી રહ્યા છે. હું મુખ્ય કોઠારી સ્વામી અને મારા ગુરુજીને વિનંતી કરીશ, આચાર્ય મહારાજ પાસે આવશે. આ સંતો પ્રથમવાર મહારાજશ્રીના હાર પહેરાવી અને અભિવાદન કરે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનને, શ્રી હરિકૃષ્ણ મહારાજને. હરિકૃષ્ણ મહારાજ જ્યારે પોઢવા જાય છે ત્યારે નિત્ય સુવર્ણના કળશમાં જળ પાન કરે છે. હવે લક્ષ્મીનારાયણ દેવ પણ સુવર્ણના કળશમાં જળપાન કરશે. પૂજ્ય ધર્મજીવન સ્વામી એમાં નિમિત્ત બન્યા છે. તો કુણાલભાઈ, ભાર્ગવ ભગત, સેક્રેટરી ટેમ્પલ બોર્ડ અને કિરીટભાઈ પટેલ, સંતોની આજ્ઞા છે. પૂજ્ય ધર્મજીવન સ્વામી એ પણ સાથે જોડાય. સ્વામીની ઈચ્છા નહોતી, સ્વામીએ ના પાડી હતી, પણ વડીલ સંતોનો આદેશ છે. સ્વામી અહીંયા હોય તો સત્વરે મંચ પર પધારશે. આવો આપણી વચ્ચે મેં જેમ હમણાં પૂર્વે વાત કરી એમ અખિલ ભારતીય આચાર્ય ધર્મસભાના મહામંત્રી, બહુ સરસ કુશળ વક્તા છે, ધર્મજ્ઞ છે, શાસ્ત્રજ્ઞ છે, વેદાંતના સારા વિદ્વાન છે, ઘણા સંતો સાથે ખૂબ મૈત્રી ભાવ રાખે છે. પણ સમયની પાબંદી છે. મહારાજે આપને પણ, પરમાત્માનંદજીને પણ હું વિનંતી કરીશ, 2 મિનિટ માટે અમે સૌ આપના હૃદયના ઉદ્ગારો માણીશું. આ સભા છે, આ સભા આપને સાંભળવા ઈચ્છતી હોય તો સભા વતી હું આપની પાસે ક્ષમા માગીશ. આપ 2 મિનિટ અહીંયા આવી અને આપના હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરશો. અમારા આચાર્યજી મહારાજ 12 વર્ષ પૂર્ણ કરી 13 વર્ષમાં પ્રવેશ કરે છે. આપ આચાર્ય ધર્મસભાના મહામંત્રી છો, તો અત્યારે હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરશે પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ. 2 મિનિટ. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો વંશ ઋષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ. સર્વોપપ્લવરહિતઃ પ્રજ્ઞાનઘનઃ સર્વોપપ્લવરહિતઃ પ્રજ્ઞાનઘનઃ બ્રહ્મૈવાહમસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ ધર્મ ધુરંધર પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રદ્ધેય આચાર્ય શ્રી મારા મિત્ર પૂજ્ય માધુપ્રિયદાસજી, બાલ સ્વામીજી, દેવસ્વામી અને સર્વે સંતોના શ્રી ચરણોમાં અને હરિભક્તોના ચરણોમાં મારા જય શ્રી સ્વામિનારાયણ. સંસાર અને એનાથી મુક્તિ, અથવા તો સંસાર અને હરિના ધામમાં શું તફાવત, બેનું સ્વરૂપ શું છે, તો બહુ સુંદર વર્ણન રામાયણની અંદર આવે છે. એક વાક્યમાં કહીએ તો સંસાર એને કહેવાય કે જ્યાં નિરંતર દુઃખની પરંપરા છે, અને હરિનું ધામ એ છે કે જ્યાં કદી પણ કોઈ પણ પ્રકારનો દુઃખનો સ્પર્શ નથી. એટલું જ નહીં, પરંતુ નિરતિશય સુખની પ્રાપ્તિ થાય છે. ઉત્તરકાંડની અંદર રામાયણમાં વર્ણન આવે છે, રામ રાજ નભખેસ સુનુ ચરાચર જગ માહી. ચરાચર જગમાં રામ રાજ્યની સ્થાપના થઈ, કારણ કે કાલ કર્મ સ્વભાવ ગુણ કૃત દોષ કાહે કુ નાહી, દુઃખ કાહે કુ નાહી. રામ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારના દુઃખ હતા નહીં. અને શાસ્ત્રોમાં 4 પ્રકારના દુઃખ કયા છે. એક કાળનું દુઃખ,
કલિયુગ, દ્વાપર, ત્રેતા, સત્ય વગેરે યુગના સંજોગોનું દુઃખ, કાળ એટલે મૃત્યુ, મૃત્યુનું દુઃખ, અને મૃત્યુ એકલું નથી આવતું, એના પહેલાં વૃદ્ધાવસ્થાને લઈને આવે છે, એ વૃદ્ધાવસ્થાનું દુઃખ. બીજું કર્મનું દુઃખ, માણસે પૂર્વજન્મના કરેલા કર્મનું ફળ આ જન્મમાં મળે છે. દરેક યોનિમાં ફળ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું તેમ દરેક કર્મનું ફળ મિશ્ર છે, અને માટે કંઈક ને કંઈક દુઃખ આવે છે. ગહના કર્મણો ગતિ, ક્યારે કયા પ્રકારનું કર્મનું દુઃખ આવે કોઈને ખબર નથી, એ દુઃખ આવે છે. બીજું દુઃખ કહે છે ગુણોનું દુઃખ. શારીરિક સ્તરે, સંયોગિક સ્તરે દુઃખ આવે, પણ માનસિક સ્તરે સત્વ, રજસ અને તમસ ગુણોના પરિવર્તનને લીધે જીવનમાં દુઃખ આવે છે. સત્વથી પવિત્રતા, શુચિતા, તપ આવે, રજસથી રાગાત્મકમ ક્રિયા આવે, તમસમાં આળસ અને નિદ્રા આવે. પણ તકલીફ એટલી જ થતી હોય છે કે ટાઈમે જ આ ત્રણે પ્રગટ થાય. પૂજા કરવા બેસીએ ત્યારે જ રજોગુણ બહાર આવે, ત્યારે જ તમસ બહાર આવે, અને જ્યાં કર્મની જરૂર હોય ત્યારે જ બહુ મોટા સાત્વિક થઈને મોટી આદર્શની વાત કરે, કામ ન કરે, અને આળસ અને નિદ્રા આવે. અને છેલ્લું કે છે સ્વભાવજન્ય ગુણ છે, દુઃખ છે. પરિસ્થિતિ એકની એક હોય છતાં પણ પૂર્વજન્મની વાસનાને લીધે, અને જેને મોડર્ન ભાષામાં કહે તો અનકોન્શિયસને લીધે દરેકનો પ્રતિભાવ જુદો હોય છે અને દુઃખ આવતું હોય છે. સંસાર આ બધા દુઃખથી ભરેલો છે. માણસના જીવનમાં એક ક્ષણ કે એક દિવસ એવો નથી જતો કે એમાંથી મુક્ત હોય, અને હરિના ધામમાં એક ક્ષણ એવી નથી કે જ્યાં દુઃખ હોય. તો પછી સંસારમાં જન્મ લીધો એટલે શું? હું ને તમે સૌ નિરંતર આ દુઃખમાં શેકાવા જ આવ્યા છીએ. ત્યાં ભગવાન ઉત્તરકાંડમાં આગળ કહે છે કે મનુષ્યનું શરીર સાધન ધામા મોક્ષ કર દ્વારા. આ ચાર જે દુઃખ કયા, એક દિવાલ છે, પણ જેને અંગ્રેજીમાં કહે ને 4 walls do not make prison. ઘર પણ 4 દિવાલોનું બનેલું છે, જેલ પણ 4 દિવાલોની બનેલી છે, પણ બેમાં 2 મુખ્ય ફરક છે. જેલનો દરવાજો બહારથી બંધ થાય, ઘરનો દરવાજો અંદરથી પણ થાય ને બહારથી પણ થાય. જેલનો દરવાજો બીજા બંધ કરે, ઘરનો દરવાજો આપણે જાતે બંધ કરવાનો છે. જેલમાં બહાર જવાની સ્વતંત્રતા નથી, આ ઘરમાં સ્વતંત્રતા છે. અને શીખવાનું આટલું જ છે કે આ જે શરીર છે એ સાધના કરવાનું દ્વાર છે, મોક્ષનું દ્વાર છે. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ મનનો દરવાજો ખોલવાનો છે. આપણે અયોગ્ય સમયને અયોગ્ય જગ્યાએ દરવાજો ખોલાતો હોય છે, જેને પરિણામે બહાર જવાને બદલે વધુને વધુ સંસારમાં ફસાતા હોઈએ છીએ. કયો યોગ્ય સમય છે, કયું યોગ્ય સ્થાન છે, કયો યોગ્ય દરવાજો છે, એ શીખવાડવા માટે રામચંદ્રજી ભગવાન કહે છે, મહાભારત રામાયણમાં લખ્યું છે, એ શીખવાડવા માટે મેં સંતોનું નિર્માણ કર્યું છે. એવું જ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણ જાણે કે કરી ગયા. પોતાના જીવનકાળ દરમિયાન પણ એમણે સંતોની ફોજ તૈયાર કરી. અને આજે અહીં જોતા એવું લાગે છે, આમ તો આ દાખલો બરાબર નથી, પણ છતાંય કહી શકાય કે આચાર્યશ્રીને 12 વર્ષ પૂરા થયા અને આ 13મું બેઠું. મને એમ લાગે છે કે આ સંતો જોઈને માયાનું 13મું બેઠું લાગે છે. સંતો જીવોનો મોક્ષ કરાવવા માટે આવે છે, અને સંતોને શરણે થઈએ, ભગવાનમાં આપણી શ્રદ્ધા પ્રગટ કરે, જીવનમાં તપને સ્થાન અપાવે, જીવનમાં સંયમને સ્થાન અપાવે, એ કાર્ય સંતો કરતા હોય છે. આપ સૌ હરિભક્તો ખૂબ જ પુણ્યશાળી છો. જેમ પૂજ્ય દેવીપ્રસાદજીએ કહ્યું તેમ મહારાજશ્રીનું અને એ સમયના સંતોનું તપ આજે પણ તપે છે, જેને પરિણામે આ દિવ્ય સ્થાનની અંદર આટલા બધા સંતો એકત્રિત થયા છે. એટલું જ નહીં, કાળની માંગને અનુસાર સંતો સંસારની અંદર નિરંતર વિચરણ કરીને સર્વ હરિભક્તોનો ઉદ્ધાર કરવા માટે માત્ર હરિભક્તો જ નહીં, નાસ્તિકોનો, વ્યસનીઓનો, બહિર્મુખોનો, વ્યાભિચારી વિષયાભિચારીનો પણ મોક્ષ કરવા માટે નિરંતર વિચરણ કરે છે.
આ દિવ્ય પ્રસંગ સમયે શ્રી હરિ ભગવાનના સ્વામિનારાયણના શ્રી ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ કે આ સંતોની સેના 1000 નહીં, 2000 નહીં, લક્ષ સુધી જાય. માત્ર વડતાલ ને ગુજરાત પ્રદેશ નહીં, આખી દુનિયામાં ભગવાનનો સંદેશ પ્રસરે એવી શક્તિ, એવી આપણને ક્ષમતા અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આપણા સૌ પર વરસતા રહે. આચાર્ય શ્રેની નિરંતર કૃપા દ્રષ્ટિ વરસતી જ રહે એવી પ્રાર્થના સાથે સૌને પુનઃ જય શ્રી સ્વામિનારાયણ. હું વિનંતી કરીશ તાલીઓના અભિવાદન સાથે પૂજ્યશ્રીના ઉદ્બોધનને વધાવી લઈએ. આપણી સભામાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના ચિરંજીવી આકાશ તોગડિયા અને પટેલ શૈલેષભાઈ સાવલિયા ઉપસ્થિત છે. બંને મહાનુભાવોને વિનંતી કરીશ આચાર્ય મહારાજ પાસે આવી આશીર્વાદનો હાર સ્વીકાર કરશે. વાલા ભક્તો, આપણે જવું છે સૌએ સંત મંચ તરફ. આટલી દિવ્ય અને વિશાળ સભા છે, આટલી સંતોની ઉપસ્થિતિ એક મંચ ઉપર છે. એ વન ટીમ, વન વિઝન, વન મિશન એના પ્રતાપે છે. સંત મંચના પ્રારંભ તરફ જવું છે. સંપ્રદાયને 12 વર્ષ પૂર્વે જે પરિસ્થિતિ હતી ત્યાંથી આ પરિસ્થિતિ સુધી પહોંચાડવામાં સત્સંગ મહાસભાનું ખૂબ મોટું યોગદાન છે. આપણે સૌએ એક વાત યાદ રાખવી જોઈએ કે આ વડતાલ ધામ હોય કે વડતાલ દેશ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જેટલી સત્સંગ મહાસભા મજબૂત થશે, જેટલી સક્રિય થશે, એટલી આ સભાની દિવ્યતા દિવસે ને દિવસે વધતી રહેશે, દિવસે ને દિવસે વધતી રહેશે. હું આજે વિનંતી કરીશ આ સંત સભાના અધ્યક્ષ પદની દરખાસ્ત મૂકવા માટે સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ છે. એ સારી રીતે સમજી શકશે કે આવી જ્યારે સંત મહાસભા યોજાયેલી હોય, આટલો વિરાટ સમિયાળો હોય, ત્યારે એનું અધ્યક્ષ પદ કોણ શોભાવશે. તો અત્યારે હું વિનંતી કરીશ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી આવી અને અધ્યક્ષ પદની દરખાસ્ત મૂકશે. પૂજ્ય સ્વામી. શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ અંતર્ગત આજની આ દિવ્ય સાયમ સભામાં સંત મંચના અધ્યક્ષ સ્થાને સંપ્રદાયના મહાન વિદ્વાન, જ્ઞાનનિષ્ઠ, જ્ઞાનાચાર્ય, સ્પષ્ટ વક્તા, નિડર, નિખાલસ, સાધુગુણે સંપન્ન, ગુરુતુલ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી ગઢડા ગાંધીનગરવાળાની હું અત્રેથી દરખાસ્ત કરું છું અને વિનંતી કરીશ પરમ પૂજ્ય વડતાલ મંદિરના સદગુરુ શાસ્ત્રી સ્વામી ચેરમેન શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજીને કે તેઓ શ્રી આવી અને આ દરખાસ્તને ટેકો આપવાની કૃપા કરશે. આજે સંત મંચનું આયોજન થયું છે, એમના અધ્યક્ષ પદે પૂજ્ય નવતમ સ્વામીએ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીની દરખાસ્ત મૂકી છે. એને મારો સંપૂર્ણ ટેકો છે. આપણે બધા સંતો જોરદાર તાળીઓથી આ બીજા નંબરે આપણી આ સભા જ્યારે ચાલુ કરીએ છીએ, આ જે પટાંગણમાં આપણે ઉપસ્થિત છીએ, જે સ્થાનમાં ઉપસ્થિત છીએ, મહાન પવિત્ર વડતાલ ધામના ચીફ એક્ઝિક્યુટિવ કોઠારી શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજીને વિનંતી કરીશ કે સેકન્ડ ટેકો તેઓ આપશે. હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 3 અંતર્ગત આજના સંત સભાના મંચ એમાં અધ્યક્ષ પદે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીને નિયુક્ત કર્યા છે. એમાં મારો સંપૂર્ણ ટેકો છે. પરમ પૂજ્ય વડીલ સંતોને 2 જણાને પ્રાર્થના કરીશ. પૂજ્ય અધ્યક્ષ શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીનું અધ્યક્ષશ્રી તરીકે હાર પહેરાવીને ભાવપૂજન કરશે. સદગુરુ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી રાજકોટ ગુરુકુલ સંસ્થા જુનાગઢ, તેઓ તમામ સંતો વતી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીનું અત્રે સભાના સંત મંચના અધ્યક્ષશ્રી તરીકે હાર પહેરાવી પૂજન કરી અને સભાના અધ્યક્ષશ્રીનું પૂજન કરશે. શાસ્ત્રીમાં બેસી રહેજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની.
આવો સંત મંચના અધ્યક્ષ પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી એમની મંજૂરી લઈ દીપ પ્રાગટ્ય, પ્રાસંગિક ઉદ્બોધન અને ત્યારબાદ આપનું પ્રવચન લઈએ. તો અત્યારે સંત મંચની પ્રાસંગિક ઉદ્બોધન માટે આ મહોત્સવ પ્રસંગે જે સંત મંચ યોજાઈ રહ્યો છે તેના દીપ પ્રાગટ્ય માટે હું સંતોને વિનંતી કરીશ. સંતો અહીંયા દીવાઓ મૂકશે. એ તૈયારી થાય ત્યાં સુધી પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી એ સંત મંચ પ્રસંગે પોતાના હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરશે. ત્યાં સુધી દીપ પ્રાગટ્યની તૈયારી. સર્વ અવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, સંત મંચના અધ્યક્ષ પૂજ્ય સ્વામી, સર્વે વાલા સંતો, પ્રેમી ભક્તજનો, મહારાજ જેમ સંતોને કોઈ ઉત્સવ પ્રસંગે આહુત કરતા, પત્રિકાઓ લખતા, આ વખતે આચાર્ય મહારાજના દિલમાં પોતાના વાલસોયા સંતો અનેક દેશ પ્રદેશની અંદર ક્યાંક મંદિરો નિર્માણ કરતા હોય, વર્ષોથી મંદિરનો મહંતાઈ કરતા હોય, ક્યાંક સત્સંગ પ્રચાર કરતા હોય, પણ ક્યારેક ક્યારેક જે મા બાપ પોતાના બાળકને યાદ કરીને બોલાવતા હોય એમ આચાર્ય મહારાજે આ વખતે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ નંબર 3માં વડતાલ ધામ ખાતે આ તમામ પરમહંસો દુનિયાના દેશો સુધી વિચરતા સંતોને યાદ કરી અને પોતે જાતે કાગળ લખી અને એક એક સંતને જેમ પત્રિકા મોકલતા એમ કાગળ લખીને તેડાવ્યા છે. કારણ કે પોતાના હૃદયમાં એક ભાવ હતો. મહારાજ એમ સંતોને આદર થકી બોલાવતા, ભેટતા. આજે મહારાજ શ્રી અને સાથે ધ્યાની સ્વામી જે આયોજન બનાવતા ત્યારે વાત કરી કે આચાર્ય મહારાજને 12 વર્ષ ગાદીએ બેઠા એને પૂરા થાય છે. 13મા વર્ષમાં જ્યારે પ્રવેશ થાય છે ત્યારે 1008 સંતો આચાર્ય મહારાજનું પૂજન કરવા માટે સમસ્ત દેશ પ્રદેશ ભારતભરમાંથી આવશે. સ્વામીનો બધા કરતાં વધારે રાજીપો આ કાર્યક્રમમાં થયો કે 1008 સાધુ અમારા ઉત્સવમાં આવે તો અમે ધન્ય થઈ જઈએ. ત્યારે આજે આચાર્ય મહારાજને ધ્યાની સ્વામીના હૃદયના ભાવથી એક બહુ નાનકડા પાર્ષદથી લઈને 93 વર્ષના સંતો સુધી આ જુવાન, બાળકો, વૃદ્ધો, તમામ સંતો જ્યારે આટલા મોટી સંખ્યામાં હાજર છે, જેના પગલે પગલે તીર્થ સર્જાતા હોય એવા જંગમ તીર્થ 1008 સંતો જ્યારે આ મંચ ઉપર હોય, હું માનીશ કે 1008 અધ્યાત્મના સૂર્ય પ્રગટા હોય ને એટલો દિવ્ય અધ્યાત્મનો પ્રકાશ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે વડતાલ ગાદી નીચે લગભગ 1400 જેટલા સંતો પાર્ષદો છે. એમાંથી 410 તો આચાર્ય મહારાજ પોતે રાકેશ પ્રસાદજી મહારાજ દીક્ષિત સંતો છે. આ સંતો ગામડે ગામડે શું કરે છે? હમણાં ગોવિંદ સ્વામી રસ્તા મળ્યા. મેં સ્વામી કેટલા મંદિર અત્યારે ચાલે? તો એકારે 6 મંદિર ચાલે છે કે. મેં સ્વામી અત્યાર સુધીમાં કેટલા મંદિરો? તો કે 100નો આંકડા સુધી પહોંચી ગયા છે કે. ત્યારે એક એક સાધુઓ કેટલું નિર્માણ કરતા હોય, કેટલા કથા પારાયણ કરતા. જો કે ઘણા સંતોનું સ્વાગત કરવાનો કાર્યક્રમ હતો, પણ આ વખતે એ મુલતવી રાખ્યો કારણ કે સમયની શોર્ટેજ છે. 51 કથાઓ જેણે કરી હોય, 50 મંદિરો બાંધ્યા હોય, 25 વર્ષથી પોતે મહંતાઈ સાથે મંદિરોની સેવા કરતા હોય. ત્યારે આજે સંત મંચ દ્વારા એ આચાર્ય મહારાજનું ભવ્ય પૂજન છે. અને આચાર્ય મહારાજ લાલજી મહારાજના હૃદયમાં પણ એ જ ભાવના છે કે વાલા સંતો જે મહારાજને ઓળખાવે છે એનો અમે આદર કરવા માગીએ છીએ. તો હવે સંત મંચના ઉદ્ઘાટન પ્રસંગે જે આગળ કાર્યક્રમ હશે સભાપતિ જણાવશે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષ્યો શ્રી નીતિનભાઈ મીઠાઈવાળા, નીતિનભાઈ મોહનલાલ એસ મીઠાઈવાળા આચાર્ય મહારાજ શ્રી પાસે પધારશે, પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. સંપ્રદાયનિષ્ઠ સત્સંગી છે, તેઓ પધાર્યા છે. સત્સંગમાં સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવા સંપ્રદાયના પરંપરાગત પેઢીના સત્સંગી છે. તેઓની સેવા અવિરત વડતાલ ધામમાં છે. પરમ પૂજ્ય લાલજી મહારાજ બધા સંતોનું, વડીલ સંતોનું, પૂજ્ય કાનજી ભગતજી સહિત પૂજ્ય ધ્યાની સ્વામી, આપણે સૌ આ ભાવ પૂજનમાં જોડાઈશું. સંતો તાળીઓના નાદથી જરા જોરદાર તાળીઓ. સંતો તમારા બધાનું પૂજન થઈ રહ્યું છે અત્યારે. વિભાવ્યતે ન કર્તવ્યા